નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેશી, મંગલાણં ચ સર્વેષી, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે કોઈ ગાઓ છો? એટલે તમે ગવડાવો છો કોઈ? તમે ગવડાવો છો એટલે ગવડાવી શકો? આ હા, ના ના ના, એ તો વાંધો નહીં, જેટલું હું ગવડાવું છું. તમે ગવડાવો છો એટલે. ભક્તિ કરતા કદીએ હું ઠાકુર નહીં, એવી શક્તિ દ્યો. ભક્તિ કરતા કદીએ હું થાકું નહીં, એવી શક્તિ દ્યો. મુક્તિ ભજતા કશુંએ હું યાચું નહીં, એવી ભરતી દ્યો. મુક્તિ ભજતા કશુંએ હું યાચું નહીં, એવી ભરતી દ્યો. આપો પ્રવેશે જનઈ બુદ્ધિ મન દ્વારથી, એવી મજબૂતી દ્યો. પાપો પ્રવેશે જનઈ બુદ્ધિ મન દ્વારથી, એવી મજબૂતી દ્યો. ચેતન વિકલ્પીને કઈ દુઃખ આપું જ નહીં, વૃત્તિ અહિંસી જ હો. ચેતન વિકલ્પીને કઈ દુઃખ આપું જ નહીં, વૃત્તિ અહિંસી જ હો. અહીંયા આપણે એક વાત સમજીએ કે આ સત્સંગમાં ને બધા આવે ને તો કેટલી વખત એવું થાય કે આમ કહે ને, ભક્તિ કરતા કશું યાચું નહીં, એવી શક્તિ જો, મુક્તિ ભજતા કશું હું યાચું નહીં. એટલે કેટલાક લોકોને એમ થાય કે પરણીને શું કરવાનું છે એમ કરીને. આપણે એમ લાગે કે એમાં શું છે, તો સારી વસ્તુ છે એમ, પરણવાના તો છે જ, બરાબર, પણ આવું જે થાય છે ને એમને મેળ પડતો નથી, લાંબે લાંબી જાય. સમજાયું? કારણ કે વ્યવસ્થિતમાં ખોટો એવિડન્સ જાય છે, ખોટો કરતાં પણ એક એવિડન્સ એવો જાય છે કે હમણાં શું ઉતાવળ છે. અંતરાય પડ્યો કહેવાય. એ બધા નામ છોડો ને, તમે વાત શું બને તે સમજવાનું. વ્યવસ્થિત ધક્કો વાગે એટલે મેળ પડે નહીં, કંઈનું કંઈ થાય ને ધક્કો વાગે, કંઈનું કંઈ થાય ને ધક્કો વાગે.
કેટલા લોકોને લગ્ન થતા નથી ને એનું કારણ આ છે. એટલે નેગેટિવ એને એમ નહીં, પરણવાના તો છે જ, છે જ અંદર ઈચ્છા તો પણ પછી આવું આવું કંઈ થાય ને એટલે અંદર છે કે શું ઉતાવળ છે એમ કે ચાલશે એમ કે, એટલે પોતાનું ડિસિઝન આવતું નથી એટલે કુદરતમાં ધક્કો વાગે છે. એ વાત સમજવાની. કેટલા લોકોના પાછળથી લગ્ન થાય છે ને, છોકરો હોય કે છોકરી હોય, ઘણી વખત એવું થતું હોય. અંતરાય ને એવું બધું તો હોય જ, પણ આ સત્સંગમાં કેટલી વખત આવું થઈ જાય છે. બોલો. હા, નહીં તો કેવું છે, 20-25 વર્ષમાં તો મેરેજ થઈ જવા જોઈએ. પછી શું છે, પછી આ મોડા મોડા કરે, ત્યાં અમેરિકામાં મારે કરિયર બનાવવું છે, જીવન બનાવવું છે, કરતાં કરતાં 30-35 થઈ જાય. હવે એ સારી ઉંમરમાં બધું સરખું માંગવું આવેલું હોય, બધું સરખું હોય, ત્યારે ધક્કો માર્યો. કેટલા લોકો આજે એવું છે, 50 ને 55 થઈ ગયા, શું કરવાનું? આવું. અને બીજું કહીએ તો કે આપણું વ્યવહાર અટકતું હોય ને તો આપણે દાદાને ફોન કરવાનો, વ્યવસ્થિતને પ્રાર્થના કરવાની. એ કેટલી વખત કંઈક વસ્તુ એટલે જીવન વ્યવહાર ચલાવવા માટે ગાડી પેલી કે ને ડચકા ખાતી ચાલતી હોય તો તેવા વખતે આપણે દાદાને કહી દેવા, એનો કશો વાંધો નથી. એનો એક બે દાખલો આપવો તો તમને ખબર પડે. તો વ્યવહાર ક્લિયર થાય ને તો આપણે શું કહેવાય, આજ્ઞામાં રહી શકીએ અને આપણી પ્રગતિ થાય. હવે એની સામે હવે આ વાતને વિવેકથી સમજવાની છે. આજે કીધું ને બધું તો યાચું નહીં એટલે કોઈ પણ ઈચ્છા રાખવું નહીં, એ બરાબર છે. હવે તમને બધું સારું હોય પણ અમારા 5 રૂમનો ફ્લેટ થાય ને તો અમારે સારું, તો એની જરૂરત નથી. એની પાછળ જે કહે તો કે એ તમારી યાચના ખોટી છે, યાચના ખોટી છે. પણ હવે તમારા ઘરે 2 છોકરા છે, રૂમ એક જ છે, અને એનું લગ્ન કરવાનું છે, તો પેલા છોકરીવાળા આવશે તો જોશે તો કે રાખવાના ક્યાં, એ બધું જોઈએ વિચારે. તમે પોતે તમારી છોકરીઓ તો તમે વિચારો નહીં કે આમ શું કરવાના એમ કરીને, તો કે અહીંયા અથડાયા કરશે બધા. તો કે એવા લોકો એમ કહે કે દાદા કંઈ કરી આલો અમને, કે અમારું બધું થઈ જાય. તો કંઈ પણ પછી થાય, લોટરી લાગી જાય, ધંધો સારો ચાલે, કંઈ પણ એની વ્યવસ્થા કુદરતમાં થઈ જતી હોય. એટલે અહીંયા ઈચ્છા કે યાચના નહીં કરવાની પાછળનો હેતુ આ છે. ખાસ કરીને જે લોકો ગ્રહસ્થી છે એ લોકોના માટે આ જરૂરી છે, તેનો વિવેકથી રાખવાનું છે. સમજાય? પાપો પ્રવેશે જ નહીં એવું, એટલે આપણાથી ભૂલ નહીં થાય એની આપણે નક્કી કરી. આપણે જે નિશ્ચય કરી છે ને, પ્રાર્થના વચન કાયાથી કિંચિત માત્ર કોઈને દુઃખ ના હો. આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી, એની પાછળની સમજણ સમજવાની. પછી એક સાઈડે લઈ જાય તો વ્યવહાર બધો ખોરવાઈ જાય, એને હલાવવાનો નથી. ચેતન વિકલ્પીને એટલે કોઈને જીવતા માણસને કોઈને દુઃખ ના થાય. ચિત્ત ચંચળતા ક્યાંય લપટે જ નહીં, ચંચળતા ક્યાંય લપટે જ નહીં, નિર્મળ સ્થિરતા જો, નિર્મળ સ્થિરતા જો, અંતર શાંતિ વધે હર પલ ક્ષણ ઊર્ધોદય, એવું આધ્યાત્મ હો. અંતર શાંતિ વધે હર પલ ક્ષણ ઊર્ધોદય, એવું આધ્યાત્મ હો. કેટલીક વસ્તુ આપણે જોઈએ એની અંદર ઈચ્છા થાય
એને બહુ ધ્યાન નહીં આપવાનું કે આવશે એમ કરીને. એટલે કહે ને કે એક નિયમ એવો છે, તમારી જેટલી ઈચ્છા છે ને તે પૂરી થયા વગર મોક્ષ થવાનું નથી. આ વાત સમજી લે. પણ જે ઈચ્છા 9 કલમોની બહારની છે તો ત્યાં બ્રેક મારી દેવાની, અને એની અંદર છે એટલે કે કોઈને દુઃખ ના થાય, કુદરતી કે ને એ હોય તો કે એ થશે, એના ટાઈમે આવશે. એટલે આમાં એ પૂરી કરવામાં આપણી જે ભૂલ થાય છે ને એનો માર ખાવો પડે છે. એટલા માટે આપણે આ સત્સંગમાં જવાનું બહુ ઈચ્છા હોય એમ. હા, એ યાચના કરવા જેવી છે. નથી ઈ સંજોગ આયા જાવું તો એનો સંજોગ એ આવતો બરાબર શું છે, કારણ એનું? એ બરાબર છે. પણ આમાં કેવું છે, આપણે કેવું નક્કી કરેલું હોય કે અનુકૂળતા આવી છે તો જઈશું. બધા સત્સંગમાં જતા હોય ત્યારે કદાચ આપણને એવો ભાવ થતા, કેટલા લોકો કહે જ છે ને કે વારે ઘડી સત્સંગમાં જવાની શી જરૂર છે, હમણાં પહેલા દિવસે તો ગયા એમ કરીને કે. એટલે એ જાણતા નથી કે એમણે પોતે જ પોતાના સત્સંગ માટે અંતરે નાખી, બાધા નાખી એને. એટલે હવે જ્યારે એમને સત્સંગનો ભાવ થશે ને ત્યારે બાધા આડે આવશે. ખબર પડી? એટલે એની સામે શું કીધું કે જે હોય તે આપણે હવે ખબર પડી તો આપણે ભાવના રાખીએ, નિશ્ચય રાખીએ કે દાદા મારો સત્સંગ ચૂકાય નહીં એવું કરજો. આ છોકરાઓને રાતના 9 વાગે જે પ્રાર્થના છે ને, એ પ્રાર્થનામાં એક આખી કડિયા આવે છે કે અમારો સત્સંગ ક્યારે છૂટે નહીં એવી કૃપા કરજો. અને હું મારો દાખલો કહું, છેલ્લા 40 વર્ષમાં પ્રેક્ટિકલી કોઈ અડચણ આવી નથી. એમ કે ને એવું નથી થયું કે ત્યાં સત્સંગ ચાલે છે ને હું કશે અટવાયો છું એમ કરીને. ખબર પડે? કોઈ પણ મોટા પ્રોગ્રામ હોય કે કંઈ પણ હોય, 2-3 વખત એવું થયેલું છે, પણ એકંદરે થયેલું નથી. દાખલા તરીકે એક વખત અહીંયા ગુરુ પૂર્ણિમા હતી, ના જન્મ જયંતિ હતી બરોડામાં, પહેલી કે બીજી જ લગભગ. અને તે વખતે પેલું આંદોલન ચાલતું હતું, નવજીવન નહીં, નવનિર્માણ ખબર છે ગુજરાતમાં થયેલું? એની વે એ થયેલું. એ નવનિર્માણ વખતે અમે રાત્રે નીકળવાના, બીજે દિવસે જન્મ જયંતિ છે, તો અમને કંઈ સંદેશો એવો આવ્યો હતો, ફોન આવ્યો હતો કે અહીંયા તો કર્ફ્યુ છે ને ખબર નથી થઈ શકશે કે નહીં એમ કરીને. તો અમે બધાએ ટિકિટ કેન્સલ કરી હતી. અને પછી પાછળથી ખબર પડી કે એ લોકોએ સારી રીતે ઉજવી, શોભાયાત્રા એ કાઢી હતી પોલીસની હાજરમાં, બંદોબસ્ત સાથે. પણ અમે ખાલી એમ જ ભડકીને બેસી ગયા હતા કે સંદેશો આવ્યો ને એમ કીધું કે ત્યાં જવાય એમ જ નથી, કે સ્ટેશનથી તમે એ સ્થળ પર જઈ શકશો નહીં કારણ કે કર્ફ્યુ છે. આવી રીતે. એટલે કહેવાનું શું, આપણે શું કે કર્ફ્યુ છે ને ત્યાં લગી જઈ આવવાનું, નહીં જવા કે તો આપણે પાછા આવી જઈશું. પેલા અભિપ્રાય પાડી દઈશ. પણ નહીં, એટલે આવી રીતે થયું હતું એમ. એટલે આપણે ક્યારે કેવી રીતે અટકી જઈએ ને, એટલે આપણે એવું નક્કી કરેલું હોય એ બધી અનુકૂળતા હશે તો જઈશું, પણ એવું કશે હોય તો આપણે નહીં જઈએ. પણ અહીંયા એ વાત સમજવાની કે જ્યાં આપણે આપણું જે પણ જીવનમાં થાય છે એના માટે આપણું જ કશે શું કહેવાય કારણ છે. સત્સંગ ચૂકાય એ માટે તો આપણે અંદર બહુ એ રહેવું જોઈએ, કારણ કે સત્સંગ જ એક કલ્યાણકારી વસ્તુ છે. અને એ ચૂકાય પછી રહ્યું શું પછી તમે એમ કે ભાઈ બીમાર પડ્યા હતા 2009માં, ત્યારે મારે સત્સંગ વચ્ચે છોડીને અમેરિકાથી આવવું પડ્યું હતું. અહીંયા 2-3 મહિના મારે ઘરે રોકાવું પડ્યું. પણ ત્યાર પછી કશે નહીં, સત્સંગ હોય એટલે મારે જવાનું થાય. એટલે આપણે નક્કી કરેલું એવું પછી આપણને ભેગું થાય. મુદ્દો એ સમજવાનો છે. કર્મ કૌશલ્યમ પૂર્ણવાત્સલ્યમય, કર્મ કૌશલ્યમ
સુખ અને શાંતિ હો પ્રીતિમય લક્ષ્મી સાત્વિક હો ઘર જીત સુખ અને શાંતિ હો પ્રીતિમય લક્ષ્મી સાત્વિક હો. એટલે આપણું કર્મનો હિસાબ એવો બધું પ્રેમમય જીવન જાય એવું આપણે માંગીએ છીએ. બધે એકબીજાને યોગ સહયોગથી રહીએ તો ઘર જીત એટલે ઘરમાં સુખ અને શાંતિ રહે, લક્ષ્મી બધી પવિત્ર આવે. બીજા વિશ્વ યુદ્ધ પછી દાદા એમ કહેતા 41-44 ત્યાર પછીની લક્ષ્મી બધી એમ કે કોઈ રીતે સુખ આપે એવી નથી, કારણ કે એના લીધે જે કેપિટલિઝમ એટલે કેપિટલિઝમ ગુજરાતીમાં શું કહીએ એટલે જે પૈસા અને એની જે આખી એક ભૂમિકા તૈયાર થઈ ને એના લીધે એમ કે પૈસા આવે છે પણ એ પૈસા કમાવાના જે રસ્તા કે શું કહેવાય માર્ગ છે ને તે દુઃખવાળા હોવાના કારણે બહુ લોકોને પીડા આપીને દબાણ કરીને પૈસા કમાયેલા હોય એટલે એ લક્ષ્મી સુખ આપતી નથી એમ. એટલે સુખ લક્ષ્મી એવી હોય કે કોઈને દુઃખ આપીને આપણે કમાયેલી ના હોવી જોઈએ. મિત્રો સંબંધીઓ સાથે હો નિરપેક્ષ ભાવ સૌહિત સૌભાગ્ય દો. મિત્રો સંબંધીઓ સાથે નિરપેક્ષ ભાવ સૌહિત સૌભાગ્ય દો. માફી માંગવી પડે એવું બોલું જ નહીં, પ્રેમલ વાણી વહો. માફી માંગવી પડે એવું બોલું જ નહીં, પ્રેમલ વાણી વહો. ખોટી કમાણી ન આવે ઘર ઉંબરમાં ચોખ્ખા વ્યવહાર દ્યો. ખોટી કમાણી આવે ઘર ઉંમરમાં ચોખ્ખા વ્યવહાર દ્યો. કાયા માયાવી પર પોતે અતિક્રમું નહીં, નિશ્ચય સમકીત હો. કાયા માયાવી પર પોતે અતિક્રમું નહીં, નિશ્ચય સમકીત હો. આપણું સંકિત એટલે જે આ જ્ઞાન મળ્યું છે હું કોણ છું, એ સંકિત જ એવું છે કે જે આપણા વ્યવહાર બધા ચોખ્ખા કરે અને આપણો વ્યવહારમાં અતિક્રમણ થાય એટલે કે ભૂલ થાય તો એ સંકિત એટલે અંદરની એક જાગૃતિ સુદર્શન કીધું એ દર્શન જ એવું છે કે તમને અતિક્રમણ કરવા નહીં દે અને અતિક્રમણ થાય તો પ્રતિક્રમણ કરાવે. સરસ. ગમતા અણગમતા સંગો પ્રસંગો ભૂલાય વૈશ્વી વિસ્મૃતિ દ્યો. ગમતા અણગમતા સંગો પ્રસંગો ભૂલાય વૈશ્વી વિસ્મૃતિ દ્યો. જ્યાં જ્યાં જઈએ ત્યાં ઉલ્લાસ આનંદ થાય, ભરપટ પ્રેમાર્ક જો. જ્યાં જ્યાં જઈએ ત્યાં ઉલ્લાસ આનંદ
ગમતા સંગ, આ મન વચન કાયાનો સંગ કહેવાય. અને બહારના બીજા બધા લોકો છે તેને પ્રસંગ કહેવાય. મન વચન કાયાનો સંગ લાગેલું છે પોતાને, તે સંગ છે, તે બીજા બધા લોકો પ્રસંગ છે. એટલે એ સંગ અને પ્રસંગોમાં ગમતા અણગમતા પોતાના શરીરમાંથી આવે કે બહારથી આવે તે પ્રસંગો ભૂલાય. એટલે એ વસ્તુ આપણને યાદ ના રહે. આપણને પોતાની વસ્તુ એ ભૂલાતી નથી, અને કોઈ બીજાએ પણ કરેલું હોય આપણી જોડે તો એ ભૂલાતું નથી. અને એના લીધે હવે જે બને છે તે આપણા કર્મ સંજોગે જ બને છે. આપણે કહીએ કે હા મારા કર્મ સંજોગે છે, પણ એમણે આવું કરવું જોઈતું નથી. 5 દિવસ પહેલાં, 5 મહિના પહેલાં, 5 અઠવાડિયા પહેલાં, 25 વર્ષ પહેલાં બધી ઇતિહાસ ભૂગોળ બધું લોકેશન સાથે, જગ્યા સાથે નોંધ હોય. બોલો આવું થાય? નોંધ એવું છે કે સ્ત્રી પ્રકૃતિમાં જ વધારે હોય કે પુરુષમાં હોય? એ સ્ત્રી પ્રકૃતિમાં હોય. પુરુષોમાં હોય ને તો પુરુષમાં બી સ્ત્રી પ્રકૃતિ વધારે છે. એટલે એમાં કંઈ એવું નથી, પણ વાત સમજવાની. જ્યાં એમ કહેવાય કે નોંધ છે ને તો ત્યાં કપડું સ્ત્રીનું છે. એટલે પછી ભાઈ હોય કે બેન નથી જોવાનું. ભાઈ પણ બહુ નોંધ રાખતા હોય તો એમાં સ્ત્રી તત્વ છે, સ્ત્રી તત્વ વધારે છે. સમજે ને? ખબર પડી? તો રહેવાનું. આપણે હવે એ જેવું છે તેવું કચરો સાફ કરવાનો હોય તો આપણે કચરો સારો હોવો જોઈએ કે ખરાબ હોવો જોઈએ? સારો કે ખરાબ? કચરો જ છે, કાઢીને એને ડબ્બામાં નાખવાનો છે, સંગરવાનો નથી. એની કંઈ ડિસ્ચાર્જ ગમે તેવું હોય એને કાઢી જ મેળવાનું છે. તેને સારું ને ખરાબ શું જોવાનું? આખા જ્યાં જ્યાં જઈએ ત્યાં ઉલ્લાસ આનંદ થાય. એટલે જ્યાં પણ જઈએ આપણે આપણા ઉલ્લાસને ક્યારે પણ જતો કરવો નહીં. મોડું ચડી જાય, નથી ગમતું, નથી ફાવતું, આપણું ઉલ્લાસ, હું શુદ્ધાત્મા છું, ઉલ્લાસ આપણે શા માટે જવા દઈએ? આવવાનું છે, આવીને જતા રહેવાનું છે. એનું એ શું કરવાનું? ઉલ્લાસ બહુ મોટી વસ્તુ છે, બહુ મુશ્કેલથી મળે છે. અને આવું જ્ઞાન મળે ત્યારે જ ઉલ્લાસ આવે. એટલે એને ક્યારે જતો કરવો નહીં. સંજોગો તો ગમે તેવા આવે, મોડું ચડી ના જાય. કોઈને ખબર પડે શું થયું? ના 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 કશું નથી. તો પછી આ ફ્યુઝ કેમ ઉડેલો લાગે મોડા પર? પણ આ ધીમે ધીમે હવે આપણને ખબર પડે કે આપણું મોડું બગડ્યું. એટલે આપણે તરત અંદર ખબર આપણે એનું કરેક્શન કરી લેવાનું. થાય, બધાને થાય. રસ્તા પર છે આપણે શું કહીએ, મૂર્તિ તૈયાર થતી હોય તો ત્યારે વચ્ચેના ભાગમાં મૂર્તિ કંઈક એકદમ વિચિત્ર કદરૂપી હો દેખાય. તેનાથી ભડકવાનું શું? કામ ચાલુ છે. જ્યારે કામ પૂરું થઈ જશે ત્યારે પછી કહેજો. મૂર્તિ તૈયાર થઈ જાય અને બધી ફિનિશિંગ ટચ લાગે, બધો કલર જે બધું છે બધું સરખું થઈ જાય પછી બધા એને પગે લાગશે. પણ જ્યારે બનતી હતી ત્યારે ના દેખાય, ના જોવાય એવી પણ હતી. તો એને શું કરવાનું? ખબર પડી? આપણે ઘર બનતું હોય ત્યારે કેવું હોય? આપણે જોઈએ તો એમ થાય કે આ ઘરમાં આવા પછી પેલો ફોટો બતાવી દેજો, આર્કિટેક્ટે આવો ફોટો બનાવ્યો છે, આવું ઘર બનાવે. અચ્છા અચ્છા એમ કરીને થાય. આપણે ત્યારે થોડી ધડપત રહે, પણ આમ કે કેટલું બધું થશે એમ કરી જ્યારે બની જાય ત્યારે કે હા. એટલે આપણી આ મૂર્તિ મેકિંગ છે, થઈ રહેલી છે. છેલ્લા પ્રકૃતિ સહજ થાય, સંપૂર્ણ સહજ. સહજ પ્રકૃતિ અને આદર્શ વ્યવહારથી
મોક્ષી જવાય, એનો રૂલ છે. એટલે પછી બીજો કોઈ વિકલ્પ કરવાનો રહેતો નથી. હા એમાં દાદા એક આપણે એવું એક એવું બોલાયા કરતું કે રહેતું નથી, આમ થતું નથી, એ ન બોલાય કે એમને એ શું કહેવા માંગે છે કે તમારે થતું નથી કહેવાથી કંઈક થવાનું છે એમ વાત. એની પાછળનો મતલબ એ છે. કેમેરા હોય છે પણ વાઇડ એંગલ નહીં હોતા, આટલામાં આવતું નથી. બધા આમથી કરે તો આ રહી જાય ને પેલી બાજુ પેલા રહી જાય. ખબર પડી? હું કહું કે મારાથી થતું નથી, પણ થતું નથી કહેવાથી કંઈ થવાનું છે? ખબર પડી એનો મતલબ? મારે કરવું છે દાદા શક્તિ આપો, એમ રે બોલવાનું. મારે કરવું છે દાદા મને શક્તિ આપો. પેલું નથી થતું કરવાથી થવાનું છે? ક્યારે થાય નહીં. મારે કરવું છે કે એટલે રસ્તો ખુલ્લો થાય તમારો. રસ્તો છે. આખા જગ સાથે એકતા સાધી શકાય એવી પ્રકૃતિ જો આખા જગ સાથે એકતા સાધી શકાય એવી પ્રકૃતિ દ્યો. ચારે ગતિયુના આત્માને ઠારી શકું હૈયે શીતળતા હો. આત્માને ઠારી શકું હૈયે શીતળતા હો. એકતા સાધી શકું એટલે બધામાં હું મોટાને જ જોઈ લઉં. પેલા કેવી રીતે જોવાના? અરીસામાં તો પોતે જ દેખાય છે. અરીસામાં પોતે નહીં દેખાતા? બહાર બધું જુદા જુદા દેખાય છે ને, કેવી રીતે મારે પોતાને જોવાના? એમાં એ બધા કહે છે કે પેલા મુસલમાન દાઢીવાળામાં મારે કેવી રીતે પોતાને જોવાના? એમ કે હવે કેવું છે, આપણે અરીસામાં જોઈએ તો આપણો છોટો ખબર પડે છે ને. હું અહીંયા સૂત્ર આવ્યું 2 દિવસ પહેલાં, 2 દિવસ પહેલાં, કે અરીસામાં આપણે ઊભા રહે સામે અને આપણે આપણું જોઈએ તો આપણને કંઈ ગૂંચવાડો થાય કે આમ હાથ ઊંચો કરે તો એ હાથ ઊંચો કરે, આમ કરે તો એ કરે. તો કે એનો મતલબ શું? કે વ્યવહાર છે, એ વ્યવહાર છે. હવે વ્યવહારનો મતલબ શું? જે પૂર્ણ થયેલું તે જ ગલન થાય, જે કારણ સર્જાયેલું તે જ રૂપકમાં આવે છે. એટલે જે આ પૂર્વે જે ભાવો કરેલા એ જે અત્યારે દેખાય છે તે જ ને. હવે એની સામે પેલો વ્યવહાર એને છૂટી ગયું. અરીસાનો વ્યવહાર ખબર પડે છે કે મેં અહીંયા હાથ ઊંચો કર્યો ને પેલા હાથ ઊંચો કરેલો દેખાય, પણ અહીંયા હાથ ઊંચો કરેલો કારણ સર્જન ક્યારે થયેલું નથી? ગયા અવતારમાં થયેલું. અહીંયા એક બહુ સરસ બીજું એક સૂત્ર પણ આવ્યું છે. કુદરતી આપણે એવી લાઈનમાં સરસ સ્વાધ્યાય થાય એવું આવે છે ને, આપણને પછી એ મદદરૂપ થાય. જો બતાડો આજે આવી ગયું. ચલો હા, કેમ છે? 2 દિવસ પહેલાં નહોતું એટલે
આ તો ખાલી વ્યવહાર ઊભો થાય છે. આ તો ખાલી વ્યવહાર ઊભો થાય છે સમસરણ માર્ગનો. સમસરણ માર્ગ એટલે વહેતા પાણી જેવો આ સંસાર માર્ગ છે. તેમાં ખાલી વ્યવહાર ઊભો થાય છે. અરીસા આગળ વ્યવહાર ઊભો થતો નથી. અરીસા આગળ કશું દેખાય છે કે નહીં? શું એ એક્ઝેક્ટ વ્યવહાર નથી? વ્યવહારનો મતલબ શું? મને ક્યાં કહ્યું વ્યવહારનો મતલબ શું? પૂરણ થયેલું ગલન થવું એને વ્યવહાર કીધું. બીજ સ્વરૂપે પડેલું તે ફળ સ્વરૂપે આવવું એને વ્યવહાર કહ્યો. આપણે જેટલું કરીએ એટલું જ એક્ઝેક્ટ કરે છે ને અરીસો. આ અરીસાના વ્યવહારને લોકો ઘોડીને પી ગયા. એટલે કે એમાંથી જે બોધ લેવાનો હતો તે લીધો નથી. આ આપણો એવો જ વ્યવહાર છે, બીજું કશું જ નથી. આપણો વ્યવહાર એટલે આપણી જોડે જે બને તે આ મન વચન કાય છોટેલું છે ને એ વ્યવહાર છે ને હું નિશ્ચય સ્વરૂપ શુદ્ધાત્મા છું. ખ્યાલ આવ્યો? હવે એની આગળ બીજું એક જવાબ સરસ આપ્યો છે. અજ્ઞાશક્તિ આત્માની કલ્પના છે. અજ્ઞાશક્તિ આત્માની કલ્પના છે, વિકલ્પ છે. જેવું કલ્પે તેવો દેહ બંધાઈ જાય અજ્ઞાનતામાં. એને કશી મહેનત કરવી ના પડે. પછી ઇગોઇઝમ જોડે જ હોય. હવે આ વાત આવે, જૂનો ઇગોઇઝમ પૂરો ના થયો હોય ત્યાં નવો ઇગોઇઝમ ચાલુ થઈ જાય. શું સમજણ પડી? જૂનો ઇગોઇઝમ એટલે કયો? હવે નવો ઇગોઇઝમ એટલે કયો? અને નવા જે ભાવ કરે છે. જૂનો એટલે કયો? પેલા જૂનો એટલે ગયા વખતે જે ભાવ આપણે એ આજે એ ભોગવટો કરાવે છે. એટલે ડિસ્ચાર્જ અહંકાર ગયા અવતારનો ચાર્જ અહંકાર આજે ડિસ્ચાર્જ અહંકાર સ્વરૂપે શરીરમાંથી એક ખાલી થાય છે, ભોગવટો કરાવે છે. એ જૂનો અહંકાર છે. એટલે કે જૂનો ઇગોઇઝમ પૂરો ના થયો એ તેનું પરિણામ હજી આપ્યું નથી તો નવો ઇગોઇઝમ ચાલુ થઈ જાય કરતા ભાવનો. આજનું અજ્ઞાન એટલે એક બાજુ જૂનું ખાલી થાય છે, નવું ભરાય જ જાય અજ્ઞાનીને. ત્યારે જ્ઞાની મહાત્માને જૂનો આવે તે ભોગવટાને પોતે જોઈ નથી શકતા. એટલે છે પોતે સ્વભાવમાં, પણ જોવાના પુરુષાર્થમાં કચાશ રહેવાથી એ પૂરું નથી થતું, ખાલી નથી થતું. એટલે પાછું આવે છે, પણ નવું ઊભું થતું નથી, કારણ કે નવો ઇગોઇઝમ બંધ. આ બહુ મોટી વાત બની છે આપણી જોડે, ખબર પડી? એટલે ગયા અવતારનો ઇગોઇઝમ આજે ભોગવટા સ્વરૂપે ભોગતા ભાવનો એ અહંકાર છે. હવે આવ્યું પેલું આખા જગત સાથે એકતા સાધી શકાય એવી પ્રકૃતિ જો ચાર ગતિઓના આત્માને ઠાલી શકું એ શીતળતર. એટલે એકતા કેમ કરીને છે કે આગળ જે અહીંયાથી બહાર ગયેલું, આ વ્યવહારથી બહાર ગયેલું કોણે મોકલેલું હવે એ જોવાનું નથી. આ વ્યવહારને જોવાનું, આ વ્યવહારને જોવાનું. એ બહાર મોકલ્યું હતું એટલે આજે આ ઊભું થયું. એટલે હવે આજે જે બહાર ગયેલું ને આગળ તે જ ભેગું થાય છે ને. એટલે કે એકતા એટલે એમને ખબર નથી કે છે, પણ જેમની જોડે આનો વ્યવહાર છે ને તે આ જ છે. સમજાયું? જેની જોડે તમને એમ લાગે, આજે ગઈકાલે વાત કરી રાજુભાઈ, એમને લાગે હું રાજુભાઈ છું, પણ તમને ખબર છે કે આ રેખાબેન જ છે. બહાર બોલવાનું નથી, પણ સમજી લેવાનું. એટલે કેટલી વખત એ કશું કે એ કરે તો મગજ ફરી જાય. તો તે વખતે તમે જ્યારે રેખાબેન કહો મગજ ફેરવાની જરૂર મતલબ શું છે? તમે તો છો, પછી શું છે? એ કરવી પડે ને, કારણ કે દર્શન આગળનું છે અને આજનું દર્શન છે. આજનું દર્શન વાપરવાથી આગળના દર્શનની અસર ભૂસાઈ જાય. નહીં તો આજનું દર્શન વાપરે નહીં, આજનું દર્શન વાપરે નહીં તો ગૂંચવાડો પડે.
એટલે આગળનું દર્શન તમને ગૂંચવાડો ઊભો કરેલો જ છે એને, પણ એની અસરમાં તમારે ખેંચાઈ જવું પડે એવું. એટલે એવી રીતે એકતા સાધી શકાય એવી પ્રકૃતિ થયો, એટલે એવી પ્રકૃતિ આપણે ઓળખાય. પછી એટલે જે અસરમાં ખેંચાઈ જાય ત્યારે પોતે વાત કરે તો એ અસર મજા આવી જાય. ઓછી થઈ જાય. એને એમ કહેવાય તમારો છોકરો કે છોકરી નાના થઈને બહાર જતી હોય, જવાનું નથી, હું જાઉં છું હવે એમ કરીને કે આપણે સમજાવી પટાઈને પાછા ઘરે લાવી દઈએ છીએ ને, તેના જેવું કે કંઈ મને આવું કે આગું પાછું થાય તો સમજાય એટલે કરેક્ટ કરી દેવાનું. અને હકીકત છે કે અહીંયા જેમ હાથ ઊંચો કરો અને કાચમાં દેખાય તો આપણને કોઈ વિકલ્પ થતો નથી કે હું જ છું ને, એમ કે મારું જ પ્રતિબિંબ છે. તેવી રીતે અહીંયા પણ આ મારું જ પ્રતિબિંબ છે. કૃપા વર્ધમાન થાય મીટે આવાગમન શુદ્ધ કસ્વયોગ કૃપાવર્ધમાન થાય મીટે આવાગમન શુદ્ધ કસ્વયોગ આતમ સદગુણ ખીલે ને સમર્પણ થાય નિર્ભેદ ઓમકાર હો. આત્મ સદગુણ ખીલે સમર્પણ થાય નિર્ભેદ ઓમકાર હો. કૃપા વર્ધમાન થાય એટલે શુદ્ધાત્માની પ્રજ્ઞાશક્તિ જે છે, આ જે કામ કરે છે તે કૃપાથી ખુલ્લી થયેલી છે, એનો ઉપયોગ કરી જાણવાનો છે. એટલે શુદ્ધ ઉપયોગથી આપણે પોતાનો યોગ સાધી લેવાનો, સ્વયોગ સાધી લેવાનો છે કે પછી આમાં જવામાંથી એટલે ભટકામણમાંથી છૂટી જઈએ. આત્મ સદગુણ ખીલે અને સમર્પણ થાય એટલે હું શુદ્ધાત્મા છું, એના ગુણો ખીલીને બહાર સમર્પણ થાય એટલે આજ્ઞાધીનપણે રહીએ તો એ ઓમકાર સ્વરૂપ જે છે તેવો હું થતો જાઉં અને બધા જોડે મારી એકતા થઈ ઓમ સ્વરૂપ થતો જાઉં. પંચ પરમેષ્ઠી થયા છે પણ એનું પરિણામ આવે. બીજો ભવ આવે નહીં દ્રષ્ટા જાગૃત રહો દ્રષ્ટિ આત્મીય જો. બીજો આવે નહીં દ્રષ્ટા જાગૃત રહો દ્રષ્ટિ આત્મીય દ્યો. દાદા સ્વીકારે જે આંસુના અભિષેકી ધોધ એવી પ્રાર્થના જો. દાદા સ્વીકારે જે આંસુના અભિષેકી દૂધ એવી પ્રાર્થના. બીજો ભાવ આવે નહીં દ્રષ્ટા જાગૃત રહો એટલે દ્રષ્ટા સ્વરૂપે એટલે દ્રષ્ટિ ખુલ્લી થઈ છે તો એ દ્રષ્ટા એટલે જોવા સ્વરૂપે આપણે બધા જ દ્રશ્યોને અવસ્થાઓને જોતા રહીએ, ઓળખી લઈએ. દ્રષ્ટિ આત્મીય હોય એટલે આત્માની એટલે શુદ્ધાત્માનું દર્શન વાપરી જાણીએ શુદ્ધાત્માની દ્રષ્ટિથી. એટલે એને એમ કહેવાય ત્રીજી આંખથી જોવાનું. ચામડાની આંખથી જોયેલું ભૂત દેખાય. ભૂત દેખાય એટલે શું? જે છે નહીં એ દેખાય. ભૂત એટલે શું? નથી એવું દેખાય છે ને. ભૂત હોતું નથી પણ એ આપણને દેખાય. એટલે હવે જો એ દ્રષ્ટિથી જોઈ લે તો એને યથાર્થ દર્શન થવાથી એ ઓળખાઈ જાય કે શું છે કે હું જ છું. એટલે કેસ પૂરો થઈ જાય. કવિરાજનું પદ છે ભૂતના દર્શન સમજથી દ્રષ્ટા ચેતી જાય તે જ્ઞાતાને પલ સમય
મોક્ષમહી જ જણાય. એટલે આજે જો આપણે મોક્ષ વર્તાતો નથી તેની પાછળનું કારણ કે ભૂત આવે છે આપણી સામે, આપણું જ ભૂત આપણી સામે. આજે વ્યવહાર બહાર ગયેલો ને તે સામો આવે છે. હવે એને સમજથી એટલે દ્રષ્ટિના ઉપયોગથી દ્રષ્ટા ચેતી જાય એટલે સમજી જાય કે આ હું જ છું કરીને, તો તે જ્ઞાતાને એટલે સમજાઈ ગયો, અનુભવ થઈ ગયો, મોક્ષમાં જ જણાય. જે અજ્ઞાનતામાં એ સમજાતું નથી એટલે નવું ઊભું થઈ જાય છે, આ જૂનું ઉકેલાઈ જાય. દાદા સ્વીકારે જે આંસુના અભિષેક કીધો એટલે પ્રતિક્રમણ આપણે કરીએ સિન્સિયરલી, આંસુ એટલે હૃદયપૂર્વકનો પસ્તાવો એ કરે અને એવી પ્રાર્થના થઈ, પાછું બધું ભૂસાઈ જશે. જાતિ વેશ અને વર્ણથી પર અતિ દૂર, સ્વાહમ સ્વદેશ જો. જાતિ દેશ અને વર્ણથી પર અતિ દૂર, સ્વાહમ સ્વદેશ જો. અમને માંગતા એ આવડ્યું નહીં રે દાદા, માટે મોક્ષ જ દ્યો. અમને માંગતા એ આવડ્યું નહીં રે દાદા, માટે મોક્ષ જ દ્યો. દાદા મોક્ષ જ દ્યો. દાદા મોક્ષ જ દ્યો. દાદા મોક્ષ જ દ્યો. દાદા મોક્ષ જ દ્યો. જાતિનો ભેદ છે એટલે કોઈ એવા જાતિ ના જાય ને આપણે એમ કરીએ અહીંયા ક્યાંથી આવ્યા. વેશ, કોઈના વેશથી આપણને વાંધો પડે, કપડાં પહેરેલા એના પરથી. વર્ણનો વાંધો પડે તો કે એ ભેદથી દૂર. સ્વાહમ સ્વદેશ જો એટલે બધાની અંદર એને એ વ્યવહારને બાદ કરીને શુદ્ધાત્મા જોઈ લો. વ્યવહાર બધો એક સરખો જ છે, પૂરણ કરેલું જ ગલન થાય અને અંદરના શુદ્ધાત્મા ભગવાન તો એક જ છે, એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો એવું રહેશે તો પછી મોક્ષ જ વર્તાશે. એટલે પછી છેલ્લા કીધું કે દાદા આ બધું માથાકૂટ કરવા કરતાં તમને કશું માંગતા આવડ્યું ને એટલે તમે મોક્ષ જ આપી દો ને. એમણે મોક્ષ જ આપેલો છે, પણ હવે રહેતું નથી, રહેતા આવડતું નથી તો શું કરવાનું. એટલે આ દ્રષ્ટિ વાપરતા આવડતું નથી. હા, આ દ્રષ્ટિથી જોતા આવડતું. તમે બધું શીખીને આવેલા છે પૂર્વેનું જે આવડું છે એ જાગલું છે, એનાથી જોયા રાખે. અને હાથમાં મોક્ષ આપેલો છે. હાથમાં જાગલું. એમ કીધું કે જેમ તેલ અને પાણી જુદા છે તેમ મન વચન કાય તદ્દન જુદો છું. તો એની માયા શું કરવાની? એ કચરો ફેંકી જ દેવાનો છે. પણ એને એમ કહે છે ને આ લોકો આ ફેક્ટરીમાં ગમે તે બધું શું કહેવાય પ્રોસેસ થાય ને પાણી બધું ખરાબ થાય ને પોઈઝન થાય તો કહે કે તમે એને ફેંકતી વખતે પાછું કુદરતમાં છોડતી વખતે તમારે એને ચોખ્ખું કરીને મૂકવું, ફેંકવાનું. એમને એમ ફેંકો તો તમને ડર લાગુ પડે. એવી રીતે આ પ્રકૃતિ છે તે કુદરતમાં પાછું એ કહે ને 6 તત્વો એના સ્વાભાવિક સ્વરૂપમાં એ જતા રહે એવું આપણે કરવાનું. નહીં તો આ વ્યવહાર પાછો ગબડશે આગળ. ગબડશે એટલે 4 ગતિમાં ભટકવું પડે એમ કહે છે ને, એ પાછું આવે એટલે પાછો જન્મ થાય. પણ આપણે એવી રીતે કરીએ કે મહાવીર ભગવાને કર્યું, કે રામ ભગવાને કર્યું, કે બધો વ્યવહાર ચોખ્ખો કરી નાખ્યો, એ વ્યવહાર પૂરો થઈ ગયો. અને છેલ્લો જે વ્યવહાર હતો મન વચન કાયા પેલો કે ને રહેલો ભાર તે બાળી મેલ્યો, છેલ્લા અંતિમ સંસ્કાર કર્યા એટલે એ કુદરતમાં ભળી ગયું ને આગળ બીજું કારણ સર્જાયું નહીં એટલે મુક્ત થઈ ગયા. હવે આપણું એ થઈ રહેલું છે એટલે ફિકર નથી કરવાની, પણ જાગ્રત રહેવાનું. જય સચ્ચિદાનંદ.
બોલો હવે હવે પ્રશ્નનો સમય સૌથી સહેલામાં સહેલું ત્યારે પછી શું? અંદરનું બેરિયર સરખું કામ નથી કરતું. બેરિયર નથી ને અંદર ખબર ને પડદો પડી જાય નથી પેલું ઢાંકણું સરખું બંધ નહીં થાય તો પાણી બહાર આવે ને તેવું અંદર જતું રહી. તો વ્યવસ્થિત શક્તિ સમજાતી નથી કે સ્વીકારાતી નથી, એનું કારણ શું છે? વ્યવસ્થિત શક્તિ કેમ કામ કરે? વ્યવસ્થિત શક્તિ કામ કેમ કરે? એના શું કે એના મનથી કામ કરે તો કેવી રીતે કામ કરે ખબર છે? બીબી શું ભણેલી મોટી તમારે? હા, તો એકાઉન્ટિંગનું રૂલ જાણે ને. હા, એટલે જે એન્ટ્રી પડી છે તેને સુલટાવવાની કેવી રીતે? એટલે જે ડેબિટ થયેલું છે એટલું જ ક્રેડિટ થઈ જાય તો સરભર થઈ જાય, એટલે નેટ 0 થઈ જાય. એવી રીતે એટલે આજે ઊભું થયેલું છે તેને ઉકેલવાનું બાકી છે. ઉકેલાઈ ગયું તે હવે ઉકેલ એટલે કે કુદરતમાં તમારું ગયેલું ભાવ વ્યષ્ટિમાંથી સમષ્ટિમાં ગયેલું એ જે ગયા અવતારનો અજ્ઞાનનો પ્રયોગ, એ વ્યષ્ટિમાંથી સમષ્ટિમાં ગયેલું તેનું આ ઓરીનું નારિયેળ રમતું રમતું અહીંયા આવ્યું. તો બીજું શું? ઓરીનું નારિયેળ એમ કીધું છે, એક બાજુ ઓરીનું નારિયેળ કીધું છે અને બીજું શ્રીફળ પણ કીધું છે. મનુષ્યના શરીરને શ્રીફળ કીધું એટલે શ્રીફળ હોમાય છે અગ્નિમાં. એવી રીતે આપણો અહંકાર જ્ઞાનની અગ્નિમાં હોમાઈ જાય તો આપણી મુક્તિ થઈ જાય. દરેક સહયોગે જ્ઞાન એપ્લાય કરતા કરતા એક જ્ઞાન ત્યારે શું બીજું જ્ઞાન એટલે સમજણ, ત્યાં વ્યવહાર કેવી રીતે આવ્યો, ક્યાંથી આવ્યો અને એ જઈ રહ્યો છે તો આપણે નહીં જવા દે ભાઈ સારું પધારજો એમ કરીને કહેવાનું. અંદરથી એક ખ્યાલ આવતા નહીં એમ કરીને જો વ્યવસ્થિત સમજાય તો સામે ગુનેગાર ન દેખાય, સામે વાળો એમ વ્યવસ્થિત એ જ એટલે એમ કે સામે વાળો કઈ કહે આપણને છે ને દેખાતું નથી. દેખાતું નથી. મહાવીર ભગવાનને કાનમાં બરોબર છે ને એમને તરત દેખાય કે આટલા બહુ પેલા થયેલું તેનું આ પરિણામ આવ્યું એટલે આ નિર્દોષ. આપણને દેખાતું નથી, ઘણીવાર પછી દેખાય કે એવું થાય. દેખાતું જ નથી. હા, દેખાતું જ નથી એવું જ લાગે છે. ખાલી કાંઈ દેખાતું સમજાય કે નથી. વ્યવસ્થિત છે હા, કે એ સમજાય એવું દેખાતું. અને વ્યવસ્થિત તો મતલબ શું? પાછું મારું વ્યવસ્થિત, હમ. મારું વ્યવસ્થિત, કોઈ બીજાએ નક્કી કરેલું વ્યવસ્થિત નહીં. આ વ્યવહાર પર પૂર્વે પ્રયોગ થયેલો અને સ્થૂળમાંથી સૂક્ષ્મ થયેલો ખબર પડી? આ વ્યવહાર પર લાગેલા વ્યવહાર પર ખંડ હું નિશ્ચય સ્વરૂપ શુદ્ધાત્મા છું. આ લાગેલા વ્યવહાર પર પૂર્વે અજ્ઞાન પ્રયોગ થયેલો એ સ્થૂળમાંથી જે સ્થૂળ હતું તે સૂક્ષ્મ થયું અને એ સૂક્ષ્મમાંથી આ સ્થૂળ થયું પાછું. ખ્યાલ આવ્યો? એટલે હવે એ જે વ્યવહાર થયેલો એની જોડે સંકળાયેલા બધા જ આ જ વ્યવહાર છે. એટલે એનો વિકલ્પ નથી કરવાનો. જે જ્યારે એ વ્યવહારમાં એટલે આ વ્યવહારમાંથી બહાર ગયેલું તે પાછું અહીંયા રિટર્ન થાય. એમાં માથાકૂટ કરવાની ખરેખર એવું છે અને આ જ હકીકત છે. હવે તમને ગમે કે ના ગમે પણ આ હકીકત છે. એનો દાખલો આપો. કેટલા છોકરા નથી હોતા તો અનાથ આશ્રમમાંથી છોકરાને લઈ નથી આવતા? આવે છે પણ કોઈને પુણ્ય ના હોય, જે હોય તે જે કારણે કહે ને કે નહીં થયા તો લઈ આવ્યા. શરૂઆતમાં તો ખબર છે ને મારું બાળક નથી, મારું બાળક નથી, મારું બાળક નથી. પણ પેલું બાળક મોટું થતું જાય, મમ્મા પપ્પા ને એવું બધું કરે એટલે મમ્મા પપ્પા પછી ભૂલી જાય, પછી ભૂલી જાય. 25 વર્ષનો થઈ ગયો. હકીકત શું છે? અનાથ આશ્રમમાંથી લઈ આવેલા
થાય છે શું? મારું મારું. ખબર પડી? હકીકત તો આ જ છે, પણ છે તેવી રીતે આ તમારું સર્જન થયેલું નથી. કારણ કે જેણે સર્જન કરેલું ને તે સર્જન કરીને ગયા. ખબર પડી? સર્જન કરીને ગયા અને તમારા ભાગે આ બચ્ચું આવેલું છે અને તમે કહો કે મારું બચ્ચું. ખબર પડી? એટલે ગૂંચવાડો થાય અને સારા પરિણામમાં પણ પોતે એનો લાડવો લે અને એના ખરાબ પરિણામમાં છાતીના પાટિયા બેસી જાય. હવે સારામાં એ મારું નહીં અને ખરાબમાં એ મારું નહીં. એટલે મહાવીર સ્વામી ભગવાન, વર્ધમાન સ્વામી એટલે એમનું પૂતગલ, તેને આ રીતે જોયું કે જ્યાં પુણ્યના યોગે સારું થયેલું તે એમને સારું રિટર્ન થયું. એટલે પેલું તેજોલિશા પડી હતી એની માટે જે દવા જોઈતી હતી તે જણ બનાવી રાખી હતી એમના માટે. હજી તો એમને વાગ્યું ત્યારે પણ એમણે બનાવી રાખી હતી. એ તો ભેગા નહોતા થયા. અને જે પેલો દ્વેષનો હિસાબ હતો એટલે પાપ થયેલું તેનો સંગમ દેવે ઉપસર્ગો કર્યા કે પેલા શું કહેવાય નામ શું ગોછાલકે તેજોલિશા છોડી. ભગવાન બંનેમાં વિતરાગ રહ્યા કે અહીંયા વર્ધમાન સ્વામીથી જે ભૂલ થયેલી તેનું આ ઉપસર્ગો આવ્યા અને જે સારું થયેલું તેની મદદ આવી. તો સારા એ ખરાબ એ બહુ સારા અને ખરાબ બહુ ખરાબ કે નહીં? સારા એ કર્મનું પરિણામ અને ખરાબ એ કર્મનું પરિણામ. પરિણામને તો લઈને જવાનું નથી, પરિણામ પરિણમી જાય અને આપણે કાયમના. એટલે અવસ્થામાં પરિણામ આવે ને તત્વ કાયમનું. તેવો હું શુદ્ધાત્મા છું. એટલે આ સમજાઈ ગયું. તો વ્યવસ્થિત એટલે શું કે એ શક્તિ કામ કરે છે. એ શક્તિ અંદર વીંટાયેલી છે આપણી અંદર. જેમ જેમ સંજોગો ભેગા થાય ને તેમ તેમ આપણી રીતે કાર્ય કરાવે. ટાઈમ થાય ને એટલે ચાલો હોઈ જવાના, હોઈ જાય. પણ થોડા ટાઈમ અને વ્યવસ્થિતનું કનેક્શન છે એટલે ચૂંટાઈ જાય. પછી પાછું થાય એટલે કે હવે ભૂખ લાગી, હા, પછી પાછું સૂઈ જાય. એ ભાડું બંધ કરીને સૂજો. હા, કેમ? કે કોઈ ભૂત આવી જશે તો અંદર, એટલે ભય છે ના. એટલે એવી રીતે આ બધું આહાર, નિંદ્રા, ભય ને પ્રજનન ક્રિયા સ્વાભાવિક છે. પણ એના ઉપર આ નોર્માલિટીની બહાર ગયું એટલે પેટ ભરાઈ જાય ને તો એ વધારે ખાય. બહુ સારું છે આ, લાવજો બીજું. એટલે પેટને જરૂરત નથી પણ જીભ સ્વાદ ખાઈ જાય પછી એની બધી અસરો થાય. જ્યારે બધા જાગતા હોય ને ત્યારે તમે જોકા થતા. એટલે આખું વ્યવસ્થિત સમજાય કે આવી રીતે જે પુરાયેલી શક્તિ છે તે કામ કરે છે. હમણાં હવે નવું પૂરવાનું બંધ થયું તો એ કાર્ય કરતા નહીં દે છે. આખરે એવું જ થાય. મહાવીર ભગવાનના બધા જો 30મા વર્ષે દીક્ષા લીધી, 42મા વર્ષે કેવળ જ્ઞાન થયું એટલે સમજાઈ ગઈ વાત. અને 42 થી 72 વર્ષ સુધી 30 વર્ષ કેવળ જ્ઞાની સ્વરૂપે લોકોનું કલ્યાણ થયું. આખરે મોક્ષી ગયા. પછી કશું રહ્યું નહીં બાકી નથી. આપણે કહીએ છીએ મોક્ષે જવું છે, બધું જવું છે, પણ આ વિજ્ઞાનને વાપરવું નથી, માથું વાપરવું. બુદ્ધિ વાપરે એટલે પછી બધી બાજુ મગજમાં જ કર્યા કરે, માથાકૂટ જ કર્યા કરે. કચકચ કચકચ ત્યાં માથાકૂટ અને ત્યાં બધું બુદ્ધિનું કામ. બુદ્ધિ છે તો કચકચ છે, બુદ્ધિ વપરાતી નથી, જ્ઞાન વપરાય તો કચકચ નહીં મૌન થઈ જાય. કારણ કે સીટી ક્યારે વાગે? ના, હવાની પ્રેશર વધે ત્યારે. હવા તો ભરાતી જ હોય છે પણ જ્યારે બુદ્ધિ જાય હવા ત્યારે
વાગે વિસલ. એટલે નોર્મલ હોય એટલે આપણી વિસલ ક્યારે વાગે? આપણે સમાધાન નથી ને ત્યારે વિસલ વાગે. એટલે આપણે સમાધાન કરી લીધું તો વિસલ ક્યારે વાગે નહીં. બસ જ્ઞાનનો અંદર સમજ તો આ જો બધે સમાધાન કરી જ લે એટલે વિસલ વાગતી જ બધી. એટલા માટે જ છે જ્ઞાન. જ્ઞાન એટલે વ્યવહારની સમજણ આપે કે આ વ્યવહાર કેમ થયો, શું કામ થયું. હવે થોડીક ઓછી થઈ ગઈ વિસલ વાગવાની. થાય ને? ધીમે ધીમે સમજણ વધે એમ બધી વિસલ ના આવે. પછી સામસામે વિસલ ના આવે. પેલા કેમ ને થોડું આમ કોણી વાગી જાય એ ભાઈ જરા જોઈને તો ચાલો એમ કે એ કોણી વાગી ગઈ એ વ્યવસ્થિત આગળના ધક્કાથી વાગી. પેલું બોલાઈ ગયું જરા જોઈને તો ચાલો એ અજાગૃતિના લીધે. અને પછી પાછળ પાછળ બંને હસી પડે કારણ કે અમને વગાડવું નહોતું અને એમને જાગૃતિ નહીં રહી. એટલે પછી હવે એમના થકી વાગ્યું તો એમને તરત સોરી કહી દેવું જોઈતું હતું, પણ એ પાછા સોરી કહેતા નથી. એટલે પેલા સામાનનું મગજ વધારે ચક્રાવે ચડે, બંને હસી પડે. એટલે કે સાથે રહે એ લોકોને જ સામસામી અથડામણ થાય. સાથે નથી તો એમને અથડામણ થવાની જ નથી. ક્યારે ત્યારે બધું સારું છે, મળે જરા બહુ સારું કરીને. પણ આ સાથે રહીને એવી રીતે થવું ધીમે ધીમે આ સમજણ તો થઈ જાય. બહુ સારી રીતે, બહુ સારી રીતે. જાત્રામાં ગયા ત્યારે બધા બસમાં પેલા શરૂઆતમાં ચડવા માટે બધા એકાબીજા પેલા બેસવા માટે એવું કરે, પછી બધા એકાબીજા નાસ્તા ખવડાવે. બધાને તો એમ થાય ને, પણ બધાની સીટ નંબર એલોકેટ કરેલો હતો એટલે એમાં પૂછવાડો કોઈને થાય નહીં. એ દાદા બસમાં આપણે જવાનું હતું અમારી બસમાં નહોતું. એ બસમાં નહોતું, બરાબર છે. પણ જે રેગ્યુલર જે બધી પેલી બસ હતી એમાં તો નંબર સાથે જ હતો એટલે કોઈને અંદર પઝલ ઊભું થાય નહીં કે આ મારી સીટ પર બેસી ગયા કેમ. તમને સીટ નંબર આપેલો હતો. પ્રમાણે બેસવાનું થાય. આના પરથી આપણને ખબર પડે કે આપણને એમ લાગે આ બધા સંબંધો છે ને આપણે બધા મહાત્માઓ છે, પણ જ્યારે પરીક્ષાનો સમય આવે ને હવે ત્યારે તરત મારું તારું થઈ જાય. ઘરના લોકો હોય તો પપ્પા મમ્મી છોકરાઓને અનુકૂળ થાય એ છોકરાઓને મારે જ બારી પાસે બેસવું છે. હા ભાઈ તું બારી પાસે બેસ તો કશો વાંધો નથી, એને બારી પાસે બેસાડે. અને પોતાને તકલીફ પડતી હોય તો એ તકલીફમાં એ બેસે, એને આનંદ થાય છે ને ખુશ છે ને સારું એમ કરી. નહીં તો પછી કે જો મારી સીટ નહીં આવી એમ. એટલે બીજાનું આવી રીતે આ બધું કે ને પાપ પુણ્યના જ પરિણામ છે. કોઈને પાપ ન ઉદય, કોઈને પુણ્યનો ઉદય. પુણ્યના ઉદયથી એમને બધું હરખું થાય, પાપવાળાને બધું ઊંધું પડે. પેલા સામેવાળાને જોઈને એમ કહી દે. પણ આખરે વાત સમજીને આગળ વધવાનું છે. મારો ઉદય કહીને આ નામધારીનો છે એમ. બહારથી સમાધાન માંગે, બહારથી સમાધાન પેલા કે હું મારું છું કે તમારું છું, એટલે એમનું જોયા કરતા હોય, સંભાળતા હોય. અને આપણું આપણે સંભાળતા શીખી જવાનું. પેલા કંઈ જ્ઞાની પુરુષ છે તો એ આપણને બતાડે કે હકીકત શું છે, પણ આખરે તો જોવાનું છે. આપણે જોઈશું એ સમજણથી, તો એ સમજણથી આપણને સમાધાન રહેશે. પણ એ સમજણથી નહીં જોયું, દાદાએ તો દેખાડ્યું પણ આપણે નહીં જોયું તો આપણને સમાધાન નહીં રહે. તો તેમાં ભૂલ કોની? એમને પણ વિતરાગ દર્શન એમને પ્રાપ્ત થયું. એ વિતરાગ દર્શનને ઉપયોગ કરીને એમના સંજોગોમાંથી નીકળ્યા. એમને જે ઓછા હતા સંજોગ, અહીંયા હમણાં જ આ વખતે દાદા ભગવાનને એમનો પરિવાર, એમાં બધા એમને દાદા ભગવાન કરીને માનતા હતા ને, કોઈ નહીં બોલો. અને છતાં એડજસ્ટ એવરીવેર, બન્યું તે ન્યાય, અથડામણ ટાળો, ભોગવે તેની ભૂલ,
ઘરે જ નીકળેલું છે. બોલો. એટલે આપણે કહીએ છું કે દાદાએ આ જ્ઞાનનું સમજણ અને તારણ કાઢીને બધા હિસાબોમાંથી નીકળ્યા અને આપણને માર્ગદર્શન કર્યું. કીધું આ આ રીતે રીતે તમે નીકળી નીકળી શકાય, જાઓ, નીકળી શકાય. બીજો કોઈ રસ્તો નથી. એટલે પછી ક્યારે એનું મોડું ક્યારે બગડ્યું જ નહોતું, ક્યારેય નહીં. એ કાયમ પ્રસન્ન, કાયમ પ્રસન્ન. એટલે આપણે ભગવાનના દર્શન કરવા જઈએ છીએ ને મંદિર. એ વિચાર આપણા, જોકે આ બધું તો જ્ઞાની પુરુષ પાસેથી જ આવેલું છે. એ શંકર ભગવાન કે જ્ઞાની પુરુષ પાસેથી કે એ મૂર્તિ રાખો તો કે જે મૂર્તિને કોઈ ચાંદલો કરે છે, કોઈ સરસ સુગંધી ફૂલના હાર પહેરાવ્યો, કોઈનો ગુસ્સો આવ્યો કે તે મારું કશું કામ નથી કર્યું ભગવાન, જેને જોડાના હાર પહેર્યા. મૂર્તિની તો એ જ પ્રસન્નતા જે બનાવેલી છે ને એ રીતે જ રહે. કોઈ ચાંદલો કર્યો, કોઈ ફૂલાના હાર ચડાયા કે કોઈ જોડાના હાર ચડાયા, બંનેમાં. એટલે એમ કહેવા માંગે છે કે તમે એવા મૂર્તિ જેવા થઈ થઈ જાઓ જાઓ. કે તમારી જોડે કોઈ કાંઈ વ્યવહાર કરે તો એ તમને ચોંટશે નહીં. મૂર્તિનો વ્યવહાર મૂર્તિમાં પૂરો થાય. તેમાં હું નિશ્ચય સ્વરૂપ મૂર્તિથી જુદો એવો હું શુદ્ધાત્મા છું. અને બધું કહે છે, ડાઈ વાતો કરે કે અમે આ તો લાકડામાં જવાનું છે ને. બોલે બહારથી બોલે, અંદર પાછું ન હોય. એટલે કહેવાનું છું કે આ જ્ઞાન આપણને જ્ઞાન સ્વરૂપે જીવાડે છે. જોતા શીખવાડે છે. જીવેલું કામનું છે. નહીં તો વાતો તો ડાઈ વાતો તો બધાએ કરે. બોલો. એટલે આ વ્યવસ્થિત શક્તિનો તો પોતાને અનુભવ થાય ને કે જેમ જેમ આજ્ઞા પોતે વ્યવસ્થિત શક્તિનો મતલબ તો ભગવાનને કારણ દેખાયું અને એ કારણમાં કાર્ય આવ્યું. એટલે કે હવે જે કારણથી કાર્ય લગી લઈ આવ્યા તે કોઈ પણ વચ્ચે ના હોય તો એમનો દોષ જ નથી. એટલે ખાલી પહેલાં કે પોસ્ટમેન જેવું કામ કર્યું પણ દોષ મારો કારણ સ્વરૂપે અહીંયાથી થયેલો. બરાબર છે. હવે એ પણ પોતે એમાં વિતરાગ કેવી રીતે રહ્યા કે એ જે હું હતો તે આજે હું નથી. એટલે એ વ્યવહારમાં અજ્ઞાનથી રહ્યા તેણે બાંધ્યું હતું. એટલે એ વ્યવહારે બાંધ્યું હતું. કારણ કે બધો વ્યવહાર આત્મા હતો. વ્યવહાર આત્મા તો વ્યવહાર આત્મા બાંધે એટલે એક વ્યવહાર આત્મા બાંધે અને બીજા વ્યવહાર આત્માની સામે છૂટે. પણ આજે એ વ્યવહારથી મુક્ત થઈ ગયો, નિશ્ચય સ્વરૂપ થઈ ગયો તો એ વ્યવહાર રહ્યો ને એટલે પોતે ભોગવનારો રહ્યો ને. ખબર પડી? એટલે આ આગળના કર્મના ભોગવનારો મહાવીર ભગવાન નહોતા. મહાવીર ભગવાનને જોયું વર્ધમાન સ્વામીનો હિસાબ વર્ધમાન સ્વામી એમ પૂરો થયો અને પોતે સ્વસ્થ રહ્યા બિલકુલ. તે મોક્ષે ગયા. હિસાબમાં પતી ગયો ને પતી ગયું, વાર્તા પૂરી થઈ. પણ આવ્યો ખરો, આવ્યો ખરો. કારણ સર્જાયેલું પણ અહીંયા પણ એક વાત પ્રતિક્રમણની મહત્વતા કે એમણે તો ગરમ શીશુ રેડી દીધું છયા પાલકના કાનમાં. અને સંસ્કારી હતા, ગમે તેવા નહોતા. વાસુદેવ નારાયણ એટલે પોઝિટિવિટીવાળા. તેમ દાદાએ કીધું કે એમને પસ્તાવો થયો, સારી ભૂલ થઈ ગઈ. નાખ્યા પછી પણ એવી એ ભૂલના એ પસ્તાવો થયો તો એમણે શીશું નાખ્યું હતું. એમના ભાગે તો બરું જ આવ્યા અને જીવતા રહ્યા. એના તો શીશું પડ્યું તો મરી ગયા. ખબર પડી? પ્રતિક્રમણથી કેવી રીતે કર્મનો ભાર હલકો થઈ જાય. ત્યારે મનવાણી કાયની એકતા હતી એટલે એ પ્રતિક્રમણ પણ જુદી જાતના. આજે મનવાણી કાયની એકતા નથી પણ આપણને દ્રષ્ટિ છે. એટલે દ્રષ્ટિથી થતાં પ્રતિક્રમણ તો એ કર્મને ભૂસતું જ જાય દિવસે દિવસે, સંજોગે અને ફાઇનલી ભૂસાઈ જશે. આજે આપણી વાણી વ્યવહાર કોઈને દેખાય એટલે ભૂલવાળો વ્યવહાર, ભૂલવાળી વાણી કોઈ પણ સાંભળી શકે, જોઈ શકે છે આપણી ભૂલ, તેના પ્રતિક્રમણ કરવા પડે. પછી કે મેં જોયું એમ કે
તોય અંદર જોનારો તો જુદો જ હતો ને. જોનારાએ ભૂલ નથી કરી, જેને ભૂલ કરી એને પ્રતિક્રમણ કરવાના. એટલે જોનારાએ પ્રતિક્રમણ નથી કરવાના. ખબર પડી? ભૂલ કરી છે એને કરવાની. અપ્રતિક્રમણ અહીંયા રહેલા છે કે જોનારે પ્રતિક્રમણ નથી કરવાના, તો જેની ભૂલ થઈ એને તો પ્રતિક્રમણ નહીં કરવાના. ખબર પડી? શરીર વિજ્ઞાની હોય કે અંતરાત્મા વિજ્ઞાની હોય, તો અંતરાત્મા પ્રતિક્રમણ નથી કરવાના હોતા. એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિવાળા રિયલ પ્રતિક્રમણ નથી કરવાના. એ વિજ્ઞાની, હું વિજ્ઞાન સ્વરૂપ છું, તેને પ્રતિક્રમણ હોય જ નહીં. તો જે વ્યવહાર છે ભૂલવાળો છે તેને તો પ્રતિક્રમણ હોય ને. પ્રતિક્રમણ ક્રિયા એ પ્રતિક્રમણ નથી. વાત સમજે, આ સમજે તો પછી કોઈ ગૂંચવાડો ઊભો થાય નહીં. મેટર ક્લિયર, પિક્ચર ક્લિયર. દાદા કે મેં કશું કામ કર્યું જ નથી. વિચાર કરો, કઈ રીતે નથી કર્યું, અને કર્યું તો કોણે કર્યું? એ રીતે આ વાત ક્રિયાવાળો ભાગ આપણે ભગવાનને આરોપ મૂકીએ છીએ, પણ એ ક્રિયાવાળા ભાગમાં ભગવાન હતા જ નહીં. ખબર પડી? વાત સમજવાની. થોડુંક હજી સમજાવો. ક્રિયાવાળો ભાગ તો પૂતગલનો નહીં. પૂતગલ ભગવાન છે કઈ, પણ પૂતગલ એવું પ્યોરિટી વાળું થાય, આદર્શ ભગવત વ્યવહાર વાળું થાય, ભગવત ગુણો વાળું થાય. મૂળ ભગવાન તો અંદર છે, શુદ્ધાત્મા ભગવાન, પણ બહારના ભાગને ભગવાન તરીકે કહેવામાં આવે છે, કારણ કે ભગવત ગુણો પ્રગટ થયા. અને એ જ્યાં ભગવત ગુણો પ્રગટ નથી થયેલા તો એને પછી એ રીતે કે સંત કે રાક્ષસ કે જે બધા નામ જેવા ગુણો છે. એટલે આજે એક સૂત્ર હતું કે ભગવાન થવા માટે ભગવત ગુણો ઉત્પન્ન થાય તો જ એમને ભગવાન કીધા વગર કોઈ રહેશે નહીં. પણ પેલા ભગવત ગુણો જોશે. હમણાં એક આટલું બધું દાદાને પૂછેલું, પહેલા મળ્યા હતા ને, દાદા તમારી જાતે ભગવાન કેમ કેવડાવે? દાદાએ એટલો પ્રેમથી જવાબ આપેલો કે હું ભગવાન નથી ભાઈ, તારે ભગવાન થવું હોય તો આવ. ઓ ગુડ આફ્ટરનૂન, બોલો. એના 4 હમણાં વાગ્યા. આટલી ઊંઘ ન કરે તો માથું દુખે એવું કેવું ને. જાગતો તો જાગતા તાનો સંતોષ શું લેવાનો? ભણતો હોય તો માફ, ભણતો હોય તો માફ. ભણતો એટલે ફાઇલનો સંભાળ નિકાલ ન પડેલો એમ કહેવાય. પણ આમને એમ કહે કે વાંધો નહીં, થોડું જાગી ગયા પછી જમ્પિંગ હે સીધું આ તો કુટકો મારી જતો રહી શકે તું. હા કઈ વાત નો પ્રોબ્લેમ. એટલે વાત સમજી જાઓ. વ્યવહાર જ છે અને નિશ્ચય છે. અને નિશ્ચય પ્રમાણિત ક્યારે થાય? વ્યવહાર નોર્મલ, સહજ, પરફેક્ટ થાય ત્યારે. એટલે આ વ્યવહારની મૂર્તિ ભગવાન જેવી થવી જોઈએ. એટલે બહેનો કહે કે અમારી કેવી રીતે થાય? એટલે તમે દેવી ગુણવાળી થવી જોઈએ, દેવી જેવી થઈ. એવું ને કે સામેથી કમ્પ્લેન આવતી બંધ થઈ જાય. કમ્પ્લેન હોય જ નહીં ને પછી. આ તો આપણી ભૂલોની કમ્પ્લેન આવે, ખામીઓની કમ્પ્લેન આવે. તમારી ખામી નથી તો કમ્પ્લેન કેવી રીતે કરવાના? અને કમ્પ્લેન આવે તો તમે તરત જાગૃત થઈ જવાનું. પણ એમાં આટલું થયું તો તેમાં આટલું બધું કહેવાની શી જરૂરત હતી? હવે તો જેવી ભૂલ થઈ એવું કહે છે. ભૂલ જ નહીં થાય તો કોઈ કહે છે જ નહીં ને. એટલે જે તે રસ્તે ભૂલ વગર ના થાવ, એનો રસ્તો છે. પેલા એમ કહે છે ને કોઈ મને ખાસ કહેવાનું નહીં.
એવું કહેવત છે હવે મને ખર્ચ નહીં કહેવાનું. અરે પણ તમે લોકોને હલાવેલા છે તો તમને ખર્ચ પણ નહીં, તમને હલાવશે. ખર્ચની તો કઈ વાત કરો, આમાં સમજવાની છે. તમને કોઈ કહી ના શકે આ કરો ને પેલું કરો ને પેલું લાવો ને આ લાવો, એમને એમ કશું થતું નથી. એટલે વાત સમજવાની. એટલે કીધું બધાને બધું કરવાની છૂટ છે, હિસાબ છે તો કોઈ પણ આવીને હલાવશે. ત્યારે કેવી જાગૃતિ રાખવાની આપણે આમ સામેવાળા કહે ત્યારે? તમને એમ થાય કે મને કીધું, હા એમને તો જાણતા જ નથી. એટલે નામધારીને જાણે છે ને નામધારીના હિસાબથી એ કરે છે. કરે છે. તો પછી નામધારીને કહેવાનું કે તમે મૂળ શું બગાડો છો? મૂળ બગાડવા જેવું હતું શું? હા તારો હિસાબ હતો નહીં. હા, હમણાં છે ને આપણે કેટલા લોકોને ધક્કા મારેલા ને તે આપણને દેખાતું નથી. હવે ધક્કા તમને દેખાશે ને તો એ તો તો એમને એમ સ્વીકાર થશે. ધક્કો મારેલો ત્યારે અજ્ઞાન હતું, ધક્કાનું પરિણામ આવ્યું સ્વીકાર એટલે નથી તમને થતું. જ્ઞાન છે. એટલે ધક્કો તમને વાગે નહીં. ખબર પડી? એટલે રાજી રાજી તમે કરી નાખો કે ચાલો ને હવે કામ જ પતાવવાનું છે તો પતાવી દો ને. પતાવો કે ને ગમે તે રીતે પતાવો, ઉકેલ લાવો. એટલે જે તરફ રાજી કરી દો. એક મમ્મી કહે અમારી બધાને એવી પરિસ્થિતિ હોય ને, છોકરાઓ કહે મારે દાળ ઢોકળી ખાવી છે. બીજું બીજું કીધું. ના ના, હવે બની ગયા પછી દાળ ઢોકળી ક્યાંથી લાવવાની? દાળ ભાત શાક રોટલી, દાળમાં રોટલી દાળમાં રોટલી નાખી. ઉદાહરણ આપી દીધું. ઉદાહરણ આપે. દાળમાં રોટલી નાખે. આ બની ગયું છે તો થયેલી વસ્તુ છે. દાળમાં રોટલી નાખીને આપી દોઢ દાળ ઢોકળી એમ કે બેટા ખાઈ લે, બેટા ખાઈ લે એમ કે હમણાં આપણે આ એમ કરીને સમજાય બધાને ખવડાવી દીધું. ખવડાવવાનું છે. એટલે પેટમાં ગઈ એટલે પછી ઉઈ ગયા. આ બધું તૈયાર જ છે, આવેલું છે. તો એક જણાએ કરેલું છે, એમણે આવી રીતે વાત કરી. તો પેલું શું કહે ખાઈ લે હમણાં, કીધું ને એમને હવે બેટા ખાઈ લે ને હવે હમણાં આપણે કે પછી આપણે કાલે સરગી બનાવીશું. હમણાં આજ દાળમાં નાખેલી રોટલી દાળ ઢોકળી કરીને ખાઈ જાય છે, કોઈ પ્રોબ્લેમ આવતો નથી. એવી રીતે આપણે ઉકેલ લાવવાનો. આવી ફસાયા કહે ને તો કે હવે છૂટવા માટે શું કરવાનું? જે તે રીતે સમજાય પટાઈને ઉકેલ નીકળી જાવ ને તે એમને એમ જવા નહીં દે. પાછું તમે બતાવશો ને કાયદા ને નિયમો તો એ બધા કાયદા નિયમોને ફાડીને ફેંકી દેશે. હવે બોલો હવે શું કામ છે તમારે? એવું છે. કોઈ જ ન ઓલું કહેવાય, કડી યાદ આવે કે વાત પુરાની ભીખો ને કચકચ કરે. કહી રહ્યું બહુ સરસ. હાલ તો એક કારણ કે કડી આવું દાદાના સત્સંગને જે એમણે પદમાં મૂકી દીધું છે ને તે આપણને જ્યાં આપણી ગાડી અટકે ને ત્યાં કવિરાજની લાઈન આવી ત્યાં આપણને માર્ગદર્શન આપે એવું છે. કચકચ કરતા પણ પછી તમારે કવિરાજના પદનો પરિચય હોય તો આવે પછી. એટલે એ સત્સંગ છે. હા એ છે. એટલે સત્સંગનો પરિચય તો સત્સંગથી આવે સીધું, પદનો પરિચય તો પદના માધ્યમથી તમને સત્સંગનો પરિચય કરી આપે. એટલે આપણે વ્યવહારમાં કઈ એવું આવે ત્યારે કડિયું આપણે કેટલી એવી યાદ આવી જાય એમ. સાચી વાત. ક્યારેક સત્સંગ સાંભળેલો હોય એ યાદ આવી જાય. એ જ ને, એટલે સત્સંગનો પરિચય એ તો છેલ્લા પદનો પરિચય પણ તમને સત્સંગમાં જ જોડી દે. સત્સંગ એટલે સાચી સમજણ. સાચી સમજ. એટલે બોલો કઈ ચાર મહિના શું કરવાની? હે ઇંગ્લિશ મીડિયમમાં ભણી હતી? હા, ગુજરાતી. ઇંગ્લિશના ક્લાસ ભરી ગયા. ઇંગ્લિશના ક્લાસ ગમે ત્યાંથી શોધીને સ્ટાર્ટ કરી દે
જ્યારે તારું આ ચાલુ થશે ને ત્યારે તારી પોઝિશન બહુ સારી હશે. 4 મહિના છે ને, કારણ કે ઇંગ્લિશમાં જ આવશે ને બધું. આ 10th માંથી દાદા. હા 10th છે, બરાબર. તો 12th છે. ચાલશે એટલે હજી 2 વર્ષની શાંતિ છે. અત્યારે તો લોકોને જૂનમાં જ ખુલી જશે, 2 મહિના જ 11 તો ખુલી જાય ને. 11 રિઝલ્ટ આવ્યા પહેલા રિઝલ્ટ અત્યારે 1.5 મહિનામાં 2 છે. મહિનામાં આપી દેશે દાદા. એપ્રિલ મે માં રિઝલ્ટ વાળું વહેલું છે. રિઝલ્ટ કેવી રીતે આવે? રિઝલ્ટ આટલું વહેલું આવે? વહેલું આવવાનું છે. અચ્છા, તો સારું છે. એટલે આ ઓલા લોકોની સ્કૂલ નહીં, ચાલુ નહીં, છે. સમજી ગયો. અમારે તો છે જ જૂનમાં ને કેમ સૌથી આ 2-3 વર્ષથી એવું નથી થતું દાદા. અચ્છા અચ્છા. આ લોકોની સ્કૂલ ચાલુ છે ને 6 જૂને, તો આમની એમની સાથે જ ચાલુ થઈ જાય 11 તો. કેમ કે 11 ફટાફટ પૂરું કરે ને 12 તો ચાલુ કરી દે પાછું. એટલે એમ કીધું હા એના એમાં તો એટલે વહેલું જ ચાલુ કરી દે જૂનમાં જ. બરાબર. બાકીના 10 જૂન એટલી છે પાણી કે એટલું બધાને ભરે પછી કેટલી સુધાર પછી ભરીએ છીએ. 100મું પાનું આમાં. બહુ બાકીની 3-4 ચોપડીઓ છે. હા. 5 હતી પણ હીર એકવાર લઈ ગઈ છે ને તે દિવસ ત્યાં નથી ગઈ. કોણ લઈ ગયું? હિરલબેન હિરલબેન. એને કંઈક પદ પાછું કરું હતું ને ત્યારે પણ કેટલી પણ એ તો ફોટો પાડીને મોકલી દેવું હતું. કઈ વાંધો નહીં. જય સચિદાનંદ બોલો, જય સચિદાનંદ. જય સચિદાનંદ બોલો, જય સચિદાનંદ. ધન્ય હોવા જનો પરમાનંદ. ધન્ય હોવા જનો પરમાનંદ. દેહની સાથે મોક્ષાનંદ. દેહની સાથે મોક્ષાનંદ. જય સચિદાનંદ બોલો, જય સચિદાનંદ. જય સચિદાનંદ બોલો, જય સચિદાનંદ. ભૂલ ભાંગે તે શુદ્ધ ભવિભાવ. ભૂલ ભાંગે તે શુદ્ધ ભવિભાવ. માત્ર નિમિત્ત પર હો સમભાવ. માત્ર નિમિત્ત પર હો સમભાવ. જય 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 દાદા ભગવન. જય 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 દાદા ભગવાન. કેવળ આત્મરમણ સુખ કંદ. કેવળ આત્મરમણ સુખ ગંધ. જય સચિદાનંદ બોલો, જય સચિદાનંદ. જય સચિદાનંદ બોલો, જય સચિદાનંદ. જ્ઞાનનું ફળ વિરતી છે સમાજ. જ્ઞાનનું ફળ વિરતી છે સમાજ. માત્ર વિચારો જોઈ અટક. માત્ર વિચારો જોઈ અટક. જ્ઞાનનું ફળ વિરતી છે સમાજ. જ્ઞાનનું ફળ વિરતી છે સમાજ. માત્ર વિચારો જોઈ અટક. માત્ર વિચારો જોઈ અટક.
ફંડ અવસ્થા પ્રકૃત ફંદ અચંચળ સ્વાતમ નિસ્પંદ અચંચળ સ્વાતમ નિસ્પંદ જ્ઞેય અવસ્થા પ્રકૃત ફંડ અવસ્થા પ્રકૃત ફંદ અચંચળ સ્વાતમ નિસ્પંદ અચંચળ સ્વાતમ નિસ્પંદ જય સચ્ચિદાનંદ બોલો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બોલો જય સચ્ચિદાનંદ જ્ઞાનનું ફળ વીરતી એટલે વર્તે. જ્ઞાન મળ્યું એ ધીમે ધીમે એ વર્તનમાં આવે છે, એ સમજણ સ્વરૂપે છે એટલે વર્તનમાં આવે. અને માત્ર વિચારો જોઈ અટક એટલે વિચારો આવ્યા ને ત્યારથી ચેતી જાઓ, ત્યાં વિચાર આવ્યો છે અવળો, એ રૂપકમાં આવશે તો શું થશે? તરત જ ત્યાં આમ છે ને જાગૃત થઈ છે. ઘૂસી નાખવાનું. એટલે ઉદીરણા સાંભળ્યું છે? ઉદીરણા, ઉદીરણાનો મતલબ શાસ્ત્રીય શબ્દ છે કર્મ આવવા પહેલા કર્મને ઘૂસી નાખવું. વિચાર આવ્યો એને પૂછવું કેવી રીતે? એ કહીએ પણ ઉદીરણા એટલે કર્મ રૂપકમાં આવશે, પરિણામ આવશે તે પહેલાં એને ભૂસી નાખવું. એટલે એનું તો કેવી રીતે શક્ય છે? કાલે આવવાનું હોય તો આજે ભૂસાય કેવી રીતે? એક સરસ દાદાએ સમજણ આપતા કીધું, જુઓ પહેલાં તો એમ હતું કે કાલે આવવાનું છે તેની આજે કેવી રીતે ખબર પડે? આજે ખબર પડવાનો રસ્તો શું કે કાલે આવવાનું છે કરીને. હવે દાખલો, આપણે બધું જીવીએ છીએ, કંઈક લોકોની વાત આપણા કાનમાં પડે છે. હવે જ્યારે આપણે એનો એકદમ શું દાખલો લઈએ, કોઈના ઘેર છોકરાનું લગ્ન થયું અને નવી બહુ આવી અને પછી એમની જોડે સેટિંગ ના થયું તો એ બધા બહેનો ભેગા થાય ત્યારે બોલશે ને, મારી બહુ જે આવીને જે જવા દો, આમ ને તેમ ને એમ કરીને ચાલુ કરી દીધું. હવે તમારે કે તો છોકરો હજી પેલો છે ને 12મી તો કોલેજમાં ભણે છે, તમારા ઘરે આવશે બહુ 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી, એમ દાખલો કહીએ આપણે. તમારી અંદર એમ થાય મારા ઘરે જો બહુ આવે તો એને સીધી જ કરી નાખું, હું કંઈક આજીવાજી પડું નહીં, એમ કે આ તો કરતા જ આવડતું નહીં એમ કરીને. એટલે તમારા ઘરે બહુ આવશે જે 5 વર્ષ પછી આવશે, પણ તમારી અંદર તડાકા ભડાકા હમણાં માંડ્યા. ખબર પડી? કાલે થશે ત્યારે થશે, પણ બીજાનું સાંભળીને મારી અંદર જ્યાં થયું ને કે મને મારું મસાલો દેખાડી દીધો. હવે આવી રીતે મસાલો બધાને જ દેખાડે છે, અજ્ઞાનીને પણ દેખાડતો હોય છે, પણ અક્રમ વિજ્ઞાન થકી આપણને જે જાગૃતિ દર્શન ખુલ્લું થયેલું છે ને, એ દર્શનથી જે કાલે આવવાનું છે આપણા જીવનમાં બનશે ત્યારે મને આવો સંજોગ આવશે તેના એંધાણ મને આજે ખબર પડી જાય જ્યારે હું બીજાનું સાંભળું છું ને ત્યારે. એટલે મને તરત આપણે કેમ માનતા હતા કે આપણે બધું સરખું જ છે, પણ ના, આ બીજાનું સાંભળ્યું ને આપણી અંદર જે આડું અવડું ચાલ્યું ને આપણે ત્યાં જ પ્રતિક્રમણ કરી દીધા. એટલે હવે વિચારો કે હું કંઈક કેટલા લોકોનું આપણે સાંભળીને આપણી અંદર જે બધા આડાવડા વિચારો આવ્યા આપણે પ્રતિક્રમણ કર્યા. હવે જ્યારે આપણા જીવનમાં એવો સંજોગ આવશે ત્યારે આપણી ભૂમિકા કેવી હશે વિચારો. કે કેટલીક બાબતના તો તમે ઓલરેડી પ્રતિક્રમણ કરી જ દીધા છે, એટલે ઘણું ખરું ભૂસાઈ ગયું. અહીંયા કર્મની ઉદીરણા થઈ કહેવાય. ખબર પડી કે કર્મ ઉદયમાં આવવા પહેલા આ અક્રમ વિજ્ઞાન થકી
શાસ્ત્રમાં લખેલું છે અને દાદાનું વચન એવું છે કે અક્રમ વિજ્ઞાન થકી આ શક્ય છે. અહીંયા આ સમજણ છે. સમજણ છે એટલે સત્ય છે. અક્રમ વિજ્ઞાન વિજ્ઞાન છે થકી એટલે શક્ય આ છે. પ્રાપ્ત છે માટે શક્ય છે. શક્ય છે એ તો અક્રમ વિજ્ઞાનની સમજણ આપણા સમજણ જુદી વસ્તુ છે. અક્રમ વિજ્ઞાનની અક્રમ વિજ્ઞાન એટલે એ જાગૃતિ ખુલ્લી થયેલી છે. એ ખુલ્લી થયેલી જાગૃતિથી જે તમારું મન જ્યારે તમને સંજોગમાં આવશે તે બીજાનું સાંભળીને તમારી અંદર ઊભું થાય છે તે આજે તમે જોઈ લો છો હા અને તમે આજે જ એને સુધારી લો છો. એ સમજણ છે, સુધારી લેવાની સમજણ છે. પણ દેખાય છે એ બીજા લોકોને દેખાતું નથી. કારણ કે આપણે દ્રષ્ટા સ્વરૂપ થયેલા છે. એ દર્શન ખુલ્લું થયેલું છે, દ્રષ્ટિ ખુલ્લી થયેલી છે, એટલે એનો લાભ મળે. એટલે અહીંયા માત્ર વિચારો જોઈ અટક કીધું ને, અહીંયા એ વાત છે. ધ્યેય અવસ્થા પ્રકૃત ફન એટલે અવસ્થા જે છે વ્યવહારની અવસ્થા એ પ્રકૃતિનો હિસાબ છે. ફંદ એટલે પ્રકૃતિનો હિસાબ છે, પ્રકૃતિમાં પૂરો થાય. અચંચળ સ્વાતમ નિષ્પન્ન એટલે સ્પંદન માત્ર પૂતગલનું અને આત્મા એ નિસ્પંદ છે એટલે સ્પંદન રહિતનું છે. કારણ કે ત્યાં કેવળ જ્ઞાન પ્રકાશ છે એટલે દર્શન પ્રકાશ છે. બાહ્યાંતર જાગૃત સ્ફુરણ બાહ્યાંતર જાગૃત સ્ફુરણ નિષ્ક્લેશિત મન મોક્ષ ઝરણ નિશ્લેષિત મન મોક્ષ જરણ નિશ્ચય સ્વાધીન નિજ મનન નિશ્ચય સ્વાધીન નિજ મનન ઉત્કૃષ્ટ ભજને દેહ ચરમ ઉત્કૃષ્ટ ભજને દેહ ચરમ નિશ્ચય સ્વાધીન નિજ મનન નિશ્ચય સ્વાધીન નિજ મનન ઉત્કૃષ્ટ ભજને દેહ ચરમ ઉત્કૃષ્ટ ભજને દેહ ચરમ જય સચ્ચિદાનંદ બોલો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બોલો જય સચ્ચિદાનંદ ધન્ય હોવાજનો પરમાનંદ ધન્ય હોવાજનો પરમાનંદ દેહની સાથે મોક્ષાનંદ દેહની સાથે મોક્ષાનંદ જય સચ્ચિદાનંદ. નિશ્ચય સ્વાધીન નિજ મનન એટલે બાહ્યાંતર જાગૃત સ્ફુરણ એટલે બહાર ને અંતર જે કંઈ અંદર થાય સ્પંદનો ફૂટે ત્યાં પોતે જાગ્રત રહી છે, ત્યાં મારું નથી. નિષ્ક્લેશિત મન મોક્ષ ઝરણ એટલે મનમાં મોક્ષ ક્લેશ ઊભો થાય છે પણ આ જાગૃતિથી એ શાંત થઈ જાય છે અને મન સમાધાનને પામે છે જ્ઞાનની સમજણથી. એટલે મોક્ષ ઝરણ એટલે મોક્ષને લાયક આપણું મન થતું જાય છે. નિશ્ચય સ્વાધીન નિજ મનન આપણો નિશ્ચય છે જે સ્વ એટલે આત્માને આધીન આત્માને અનુલક્ષીને હોવાથી આપણું મનન નિજ એટલે શુદ્ધાત્મા તરફ એટલે કે આ વ્યવહાર જ છે. હું નિશ્ચય સ્વરૂપ હોવાથી આ વ્યવહાર જ છે એવું સમજાઈ જાય તો વ્યવહાર ગમે તેવો હોય વ્યવહાર અહીંયા મૂકી જવાનો છે, આપણે આગળ જવાનું. એટલે એને ચોખ્ખો રાખવાની આપણી જવાબદારી છે કે જેનાથી આપણે છૂટી જઈએ. ઉત્કૃષ્ટ ભજને દેહ ચરમ એટલે આજ્ઞાથી જે આપણી આરાધના થાય છે એ આજ્ઞા થકી દેહ ચરમ એટલે છેલ્લો દેહ મળશે, જે દેહમાંથી આપણે મોક્ષ થશે. જય સચ્ચિદાનંદ બોલો.
એટલે મુખ્ય વસ્તુ આ બધો વ્યવહાર આપણે એકબીજાના સંપર્કમાં આવીએ, બીજાની વાતો સાંભળીએ, આપણી અંદર જે બધું થાય ને ત્યાં તરત ઓળખી જવાનું કે ભાઈ આપણા જીવનમાં તો હજી થયું નથી, પણ થવા પહેલાં આવું ફટાકડા ફૂટે છે, તો અહીંયા જ આપણે એને ચોખ્ખું કરી નાખો તો આપણા જીવનમાં જ્યારે સંજોગ આવશે ત્યારે આ ફટાકડા નહીં રહે. બહુ સરસ. પંદર મિનિટનો લાભ છે. તો એવું કે જ્યાં ફટાકડા અગાઉ આપણે ભૂમિકા એવી તૈયાર કરેલી છે, તો સામે ઉદયકર્મ જે જીવ સાથે જેવું હશે એવું તો આવશે જ, એ પણ આવશે, પણ તમારા આપણે તરફ બગડ્યું નહીં. આપણી તૈયારી બગડશે નહીં. ભગવાન ચોખ્ખું કરતા કરતા આવેલા ને, એમના જીવનમાં આપણા કરતાં વધારે ભારે ઉપસર્ગો આવેલા. ભગવાન સ્વસ્થ જ રહ્યા હતા, કારણ કે એમના મનમાં એવું કંઈ ઊંધું જતું થયું નહીં. એમને તો એ મન નિષ્ક્લેશિત મનોમોક્ષ ઝરણ, એટલે મોક્ષે લઈ જાય એવું એમનું મન થઈ ગયું હતું. ઉત્કૃષ્ટ ભજને જે દેહ ચરમ, એટલે એનો દેહ પણ છેલ્લો હતો, એટલે છેલ્લો જન્મ હતો, અને હિસાબ તો બધા એવા કંઈક ભારે આવેલા છે, પણ મન બિલકુલ સ્પંદિત થયું નહીં. આવીને જતું રહ્યું. એમને જ્ઞાન કામ કરતું હતું ફૂલ આવરણ વગરનું, એટલે એમને દેખાઈ જતું હતું કે આ કારણે આ થયું છે. હવે એમનો દોષ નથી, આ કારણે આ થયું, માટે જે આવ્યા જેમના થકી આ ઉપસર્ગ આવ્યા એ દોષ નથી. અહીં ભગવાનના મહાવીર ભગવાનના વખાણ થયા. ઓહો હો, હા મનુષ્ય પણ મહાવીર કેવી રીતે હોઈ શકે, એમ ગજબ છે. એમ કે ઇન્દ્ર મહારાજે વખાણ કર્યા. હવે મહારાજ વખાણ કરે તો બીજા બધા લોકો એનો સ્વીકાર જ હોય, સ્વીકાર જ કરવાનો. એમાં કોકને ચડ્યું અંદર, શક્તિશાળી સુરવીર તો અમે છે, દેવો કહેવાય, મનુષ્ય રૂપે કેવી રીતે હોઈ શકે. એમના રાજા કહેવાય, દેવોના રાજા ઇન્દ્ર મહારાજ. તો એમના ઉપરવટ થઈને એ ભગવાન પાસે ગયા, જોઉં તપાસ કરી જોઉં કેટલા સુરવીર છે અને શક્તિશાળી છે કરી. એટલે ભગવાનને તો કેવળ જ્ઞાન થયેલું હતું મારા ખ્યાલથી ત્યારે, ત્યાર પછીનો આ ઉપસર્ગ છે. ભગવાનને દેખાઈ ગયું, આવી જાઓ કે તમે ક્યાં બાકી રહી જાઓ, કંઈ હિસાબ હોય તો પૂરો કરી નાખ. એટલે ભગવાનની પરીક્ષા કરવા આવે તો ભગવાનને એમ ના ખબર પડે કે આ ઉપરી આવ્યા આપણા. કોઈ જેનો હિસાબ બાકી હોય તો પૂરો કર્યા વગર તો છુટકારો છે જ નહીં. એટલે એમને તો આવકાર્યા આવ્યા ને આવ્યા તરત જ એમને બધું તોફાન ચાલુ કરી દીધું. જે બધું થઈ શકે તે બધું એ કર્યું. ભગવાન કશે મચક આપી નહીં. એટલે એ એમના શુક્લ ધ્યાનમાં, એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ બિલકુલ વિચલિત થયા નહીં. એટલે પેલા આપણે કહીએ ને કે કોઈને હેરાન કરવાનો પ્રયત્ન કરે અને પછી કશું હેરાન ના થાય ને આપણે હાથમાં કંઈ પણ આવે ને આપણે મારીએ એમ કરીને કહીએ ને, તો દેવો પાસે એમનું અમોઘ શસ્ત્ર કહેવાય. અમોઘ એટલે શસ્ત્ર કામ કરીને જ રહી, એમ એનું પરિણામ આપીને જ રહી. એ શસ્ત્ર ફેંક્યું એમ કે ભગવાન પર. હવે એ તો હવે દેવોનું શસ્ત્ર એટલે એવું શક્તિશાળી તો ખરું. એમ કે જે મહાવીર ભગવાન કેટલા ભૂમિમાં જતા જે ડટાઈ ગયા એના દબાણથી, એના પ્રહારથી, એટલે પહેલે મારાય કશું ના થયું. ચરમ શરીર જે છેલ્લું શરીર, એટલે એમને કશું થયું નહીં. હવે એમની પાસે આગળ કોઈ હથિયાર હતા નહીં, આ ફાઇનલ હતું. એટલે કે છેલ્લો તોપ હતો, એમણે શસ્ત્ર વાપરી જાણ્યું. હવે આગળ કોઈ શસ્ત્ર છે નહીં એના કરતાં પાવરફુલ. એટલે પછી કે સારું એમ કે તમે છો મહાવીર એમ કરીને, એવી રીતે કરીને એમ. એટલે આપણે એને શું કહેવાય, એક ડ્રામેટાઇઝ કરીએ છીએ, નાટક કરી જાણીએ છીએ સમજવા માટે. ભગવાન તો એમની શુક્લ ધ્યાનમાં જ રહ્યા હતા, પણ એવું કહે છે, શાસ્ત્ર કહે છે, ભગવાનના આંખમાં બે કે આંસુ પડ્યા હતા. કોની પરીક્ષા કરવા આવ્યા? કંઈક તો સમજવું જોઈએ. જ્યાં તમારા મહારાજ વખાણ કરે છે
તો તમારે એમનો સ્વીકાર જ કરવાનો હોય. તો પણ છતાં તમે આવ્યા તો તમને તમારી ભૂલ સમજાવવી જોઈએ અને માફી માંગવી જોઈએ. અને માફી એની પણ માંગી નથી ને એના ભગવાનને આંસુ પડ્યા હતા. એ કરુણાના આંસુ કીધા. કરુણાના આંસુ. અને પછી એક સમજણથી કહીને ગયા ને, ઠીક છે તમે મહાવીર છો કરીને એવી રીતે, એટલે તમે શક્તિશાળી છો એમ કરી. તમારા કહેવાથી હું મહાવીર નથી, હું છું જ મહાવીર એમ કરી. કારણ કે શુદ્ધાત્મા અનંત આનંદ શક્તિ વાળો છે. તો કોઈના કહેવાથી કહી જાય આ ઠીક છે તમે શુદ્ધાત્મા છો અનંત શક્તિ વાળા છો કરીને, એ ના ભાઈ તમારા કહેવાથી હું શું છે એમ કરી. એ પોતાની એને શું કહેવાય કુમારી, પોતાના શુદ્ધાત્મા હોવાની કુમારી. એ કોઈ સંજોગ તમને ગમે તેટલું શું કહેવાય અસર કરવા આવે પણ તમને અસર થવા દો નહીં. શરીર પણ એવું થઈ ગયેલું હોય, ચરમ શરીર, એને કશું એ થાય નહીં. જેમ આત્માને કશું થતું નથી ને તેમ શરીરને કશું થતું નથી, પણ એ છેલ્લું શરીર જેમાં આત્મા પૂર્ણપણે અનુભવ સિદ્ધ થાય છે. અને એ આપણે આપેલું છે. એ શક્તિ એટલી જ છે પણ આપણને ખબર નથી, આપણને સમજાતું નથી. એટલે નાની મોટી બાબતોની અસર થયા કરે અને અસર થયેલી ચહેરા પર આવી જાય. જેવા વખતે જો કોઈ ફોટો પાડી દીધો હોય તો બરાબર દેખાય, અને બીજા ફોટો પાડે તે પહેલાં આપણે પાડી દેવાનો અને સમજી લેવાનું કે મૂંઝાવાની કંઈ જરૂર નથી, મૂંઝાવાની કંઈ જરૂરત નથી, આપણું સ્વરૂપ નથી. એટલે આવી રીતે આપણે ઊંધા આંટા માર્યા કરવાના. આનું પૂછતો આવજે. જો તો દાદા બોટલ બતાવો. આ સાઈઝની બેગ જોઈએ, થોડી સ્ટ્રોંગ ના, એટલે આત્મા હાથમાંથી પડી જાય. મૂકેલી હોય ને ઓલવેઝ બેગમાં જ મૂકેલી હોય. પીતી વખતે બહાર કાઢવાનું, પીવાનું પછી બેગમાં મૂકી દેવાનું. જેમ ચશ્મા બહાર હોય તો તૂટી જાય, પડી જાય, કંઈ પણ થાય, પણ હાથમાં હોય ત્યારે પહેરેલા હોવા જોઈએ ને. અહીંયાથી કાઢ્યા તો સીધા ડબ્બીમાં જ મૂકવાના. એટલે ડબ્બી પડી તો ચશ્માને કશું થાય નહીં. બરાબર છે ને વાત? પછી આપણે ત્યાં મૂકી દઈએ, પછી કોઈનો હાથ લાગી જાય, જોતા બી નથી યાર, મારો ચશ્મા પાડી નાખે, તોડી નાખ્યો કરીને. એમ નથી કહેતા કે તમે ગમે તેમ મૂકી દો છો, એ તમારી ભૂલ નથી. તો તમારે જોવું જોઈએ ને એવી રીતે. મજાવાનું છે ને. શું કીધું? ઘડિયાળ ભૂલી ગયા નક્કી ન પહેરવાનું. કેવી રીતે જવાનો? આજે ના ના, હમણાં ગયો કેવી રીતે? બાઇકમાં જશે. બાઇકની ચાવી લીધા વગર ગયો ને, ના ના લઈ લીધી. એટલે હવે ખબર પડી ગઈ. જે જરૂરી છે ને એ તો લઈને જ ગયો, હા એટલે આપણે ચિંતા નથી કરવાની. આપણે એમ કે ભૂલી ગયો એટલે પૂછે છે એટલે કહું છું. એ બરાબર છે. બાઇકની ચાવી લીધા વગર ગયો. એની જરૂર છે એટલે એ લઈ ગયું, આની જરૂર નથી પડી. આ બધી નાની નાની બાબતોથી જે આપણે ઇમોશનલ થતા હોય ને સમજી લેવા. એટલે દાદા જે આપણે નાની નાની બાબતે ઇમોશનલ ખવાઈ જાય, અમુક અસર અંદર થાય, એ બધું અંશકરણને આપણે ડેમેજ, આપણે જે આપણે વાત થઈ હતી રાજ પર કે આ બધું જે બધું અંશકરણને થોડું ડેમેજ થાય છે એવું વાત થઈ. ડેમેજ એટલે અસર કરે છે, એ મગજ નબળું પાડે છે. નબળું પાડે, અંશકરણ આપણું જે હા, પણ એટલે આપણે સમજી લેવાનું ને એને. હા હા એ તો પણ બતાવે એ બહુ આપણને. આપણે નાનું નાનું તો થઈ જાય છે. એટલું જેમ જેમ જાગૃતિથી સમજવાનું છે જો, એ કઈ રીતનું હવે તમારી જાગૃતિથી તમે એને બધા વખતે પૂછીએ જો કે ભાઈ ઘડિયાળ લેવાનું છે એમ કરીને, એ જુદી વસ્તુ છે. પણ આખરે તો પોતે જ જાગૃત રહેવાનું છે. હા તમને કેટલી વખત રસોડામાં ભૂલ થાય જ છે ને, તમને આમ ખ્યાલ જેવો પણ હોય કે આમ કરવાનું છે પણ એ રહી જાય. અને રહી ગયું ને તો પછી જે ફાઇનલ જમવાનું બન્યું ને એમાં એનું પરિણામ આવ્યું.
તમને થાય મને યાદ આવ્યો તો મેં કેમ ના કર્યું? હા હા એટલે તો ખ્યાલ આવ્યો? ભૂલાઈ ગયું. એટલે ભૂલાઈ કેમ ગયું? એટલે મુદ્દો આ તો હા, સમજવા સમજવાનો માટે કે જ. હંમેશા અંદરની આપણી કુદરતી એક શું કહેવાય ચેતવનારી શક્તિ છે જ. છે આપણે સાંભળતા નથી. ચેતવતી જ હોય છે. હા. આપણે એમ પણ એ કીધું કે જોવાનું કાલે કેમ રહી જવાનું છે ને તો આપણે આ વસ્તુ લઈ જવાની છે જાય? હા. એ ટાઈમે પાછું અને આપણે અહીંયા જ મૂકી રાખી કે સારું સવારે હું લઈ જઈશ. કે એવી રીતે નહીં તો પછી સવારે બીજા સંજોગોમાં અહીંયા જ રહી જઈશ. હવે ખબર પડી ને કે આ લઈ જવાની તો જે લઈ જવાનું છે ને એના ભેગા મૂકી દેવાનું. એક્ઝેક્ટ એ ટાઈમે પરફેક્ટ કરી લેવાનું છે. હા તે વખતે જ તમને ખબર છે કે લઈ જ જવાનું છે તો તે વખતે મૂકી દીધું. એટલે હવે તમે જ્યારે આ લઈ જવાના છે ને તો ભેગું આ યાદ આવી જશે. હા બરાબર. પણ પછી આ લઈ જતા પેલું જે ત્યાં મૂકેલું છે ને તે યાદ ના પણ આવે અને રહી જાય. એટલે ઝીણી ઝીણી ભૂલ બહુ કરીએ છીએ એવું. નહીં એટલે આ બધું વ્યવહારની ગોઠવણી છે હા. કે કેવી રીતે આપણાથી ભૂલ ના થાય યા ઓછામાં ઓછી થાય. આજે જ જે આ એક ભય વિશે પ્રશ્ન હતો કે આપણે કોઈનું સાંભળ્યું કે કોઈ ભાઈને કેન્સર છે કે આપણા રિલેટિવમાં હોય એમ દૂરના કોઈ એટલે આપણે અંદર આપણા ઘર વિશે એમ કે આ માઓને ખાતા હોય ને જેન્ટ્સ અત્યારે એમ એટલે આપણે અંદર એવો અંદર ભય લાગે. જો મેં એનો ઉપાય બતાડ્યો છે. રાજુભાઈને ગઈકાલે જ કીધું તમે માવા ખાવાના જ છે, આ જગ્યા એવી છે, તમારું કામ એવું છે તો કે એનો કંઈ વાંધો નહીં, ખાઓ તમે. પણ જે પેલું વૈદ્યરાજનું ચૂરણ છે ને બ્રશ મંજન છે એ તમારે એ જ કરવાનું. લીધું છે આપણી પાસે છે હજી એક છે એટલે એ તો ઓનલાઈન એટલે આપે છે કે તમે કહેજો એટલે મોકલી આપશે. એમાં શું છે મોટી વાત? હા. એટલે અંદર ટૂંકમાં ભય એમ કે બીજાનું સાંભળીને પણ વાત સાચી જ છે. મેં ગઈકાલે એમને ના કીધું, રાજુભાઈને કીધું. વસ્તુ બધી બહુ એવી સારી. ગઈકાલે રાજુભાઈને બેઠા બેઠા કીધું મેં કે તમે ખાવાનું, હું એમ નહીં કહીશ કે નહીં ખાતા, બરાબર છે. નહીં ખાવ તો સારી વસ્તુ છે, હા. પણ હવે તમારે ખાવું હોય તો ખાવું, પણ સાથે તમારે મંજન આ જ કરવાનું. અને મંજન કરીને જેમ આ 2 કલાક રવા દો છો ને તો પેલું 15 મિનિટ રવા દેવા. દવાને કામ કરવા માટે પણ તો ટાઈમ આપવો પડે. તમે દિવસમાં 20 કલાક તમે મોઢામાં રાખો છો તો આને 15 મિનિટ તો રાખવાનું પડે ને. ને તો જ અસર કરે ને. એ રાખો તમે. બાકી એ બહુ સરસ વસ્તુ છે. એ તો આ ભાભી છે. અમે આ ભાભી છે મારા એટલે એ ગયા છે એટલે એમની પાસે પડ્યું છે એટલે કે રાખ જેવું છે. એ બધા વિકલ્પ છોડે ને, રાખ ને બધું, એ તો આપણી કલ્પના છે. એમ નહીં એવું છે પણ બનાવે છે એ ને. બધી વાત બરાબર છે. એમણે જે તમે રાખ જેવું છે એટલે કોઈ કાલે રાખ લઈને ખસશે. પણ એના તો જુદું ના તો આ વાત સમજવાની એમ કહું છું. રાખ તમે રાખ જેવું છે કરીને પેલા કે રાખ એમણે કીધી હતી ને તો રાખ બનશે. તે કહે કે એનાથી નહીં જાય. એટલે આ જે જેમનું મંજન છે ને તમે 2-4 પેકેટ મંગાવી જ રાખવાના અને સારું એવું ચાલે. એ બહુ નથી વાપરવાનું. હું પેલી ઉલિયું હોય ને, ઉલિયાની પાછળની દાંડી હોય ને તે દાંડીમાંથી 2 કાઢું છું એટલે આમ આટલું જ હોય, આટલું જ હોય. પણ એ કર્યા લગાડીને 10-15 મિનિટ રવા દેવાનું. અત્યારે જય સચ્ચિદાનંદ. અત્યારે તો એ લોકો બરાબર. શું ઓળખાણ? સવારે વાત થઈ ને ફુવા આવવાના છે એમ વાત નહોતી કરતી. હા હા બાજુ નહોતી કહેતી ફુવાની એ વાત છે ને એમ. બરાબર. એટલે ફુવા અમારા આપણે મંદિરે દીપકાનંદજીને તમે લે ત્યાં મંદિરે નો કામરેજ મંદિરે રેગ્યુલર છે. બરાબર. આ તો અહીંયા સત્સંગ ચાલતો હતો એટલે સત્સંગની વાત કરતા. હા એટલે આ ભાઈની જ વાતમાંથી નીકળ્યું કે ભાભી એમ ન કીધું કે એટલે આપણે અંદર વિચાર આવી જાય આપણા હસબન્ડ માટે કે આવું થાય. આ ફુવાના ભત્રીજા થાય. હા ખબર પડી. એટલે આ તો એટલે આપણે કહીએ ને કે જે થવાનું છે એ તો ભવિષ્યમાં આપણી જોડે થશે ત્યારની વાત છે. પણ બીજાનું સાંભળીને કે બીજાનું જોઈને આપણને અંદર થાય એટલે આપણે તરત સમજી જઈએ આપણી જોડે થશે ને ત્યારે આવું ચતું ચાલશે તો આપણે ત્યાં જ ચોખ્ખું કરી દઈએ. એનો મતલબ એ થાય. બોલો. ફાઇન.